ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। ભગવાનની માનસ પૂજા આપણે કરીએ। પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની અંદર આપણા મનને ભાવિલ બનાવવા માટે શિવ માનસ પૂજા એ ઉત્તમ આરાધના છે। બાહ્ય પૂજા કરતાં માનસ પૂજા 1000 ગણી ઉત્તમ છે। મનથી આપણે ભગવાનની પૂજાની ભાવના કરવાની છે। બધાય આંખો બંધ રાખજો, ટટ્ટાર બેસજો। અહીંયાથી જે પ્રમાણે તમને ભાવ કરાવું એ પ્રમાણે તમે ભાવ કરજો। ભાવ કરો। આપણે મહાદેવના કૈલાસમાં જ બેઠા છીએ। મંદ મંદ સુગંધી શીતળ વાયુ વાઈ રહ્યો છે। ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે। કૈલાસની ભૂમિ ઉપર રત્નોની રીતિ છે। કૈલાસની ભૂમિ વર્તુળાકાર છે। વિશ્વકર્માજીએ કૈલાસની ફરતા કરોડો સુવર્ણના શિવલિંગો 1.25 ફૂટના શિવલિંગો મૂકેલા છે। દરેક શિવલિંગની ઉપર નાગ છે, રુદ્રાક્ષની માળા, બિલીપત્ર છે, કમળ છે, ત્રિપુંડ છે। કૈલાસના મધ્ય ભાગમાં 100 યોજન વિસ્તારવાળો વર્તુળાકાર ચેતન વડલો છે। એ વડલાની અનેક માળ છે। કોઈ પણ પક્ષીઓના માળા આ વડલા ઉપર નથી। વડલાના માળામાં સિદ્ધો શિવયોગીઓ શિવના ધ્યાનમાં સમાધિમાં બેઠા છે। એ વટવૃક્ષના પાંદડે પાંદડે રત્નોના શિવલિંગો પ્રકાશી રહ્યા છે। આખો વડલો ઝળહળી રહ્યો છે। એ વડલાના થડમાં સુવર્ણનું રત્નજડિત સિંહાસન છે। એ સિંહાસન ઉપર રત્નજડિત સુવર્ણ છત્ર લટકી રહ્યું છે। એ સિંહાસનમાં આપણા માતા પિતા ઈષ્ટ આરાધ્ય દેવાધિદેવ મહાદેવ અને ભોળી પાર્વતીમાં બિરાજમાન છે। ભાવ કરો। ભગવાન આજે ખૂબ શોભી રહ્યા છે। મહાદેવે આજે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે। મહાદેવનો વર્ણ કર્પૂર જેવો સફેદ ધવલ ગૌરવર્ણ છે। ભગવાનના મસ્તક ઉપર પિંગળી જટા 3 કડાઈ આકારે શોભી રહી છે। જટામાંથી ગંગાજીનો પ્રવાહ ખળખળ વહી રહ્યો છે। બીજનો ચંદ્રમા ભગવાનની જટાને પ્રકાશી રહ્યો છે।
લલાટમાં ભસ્મનું ત્રિપુંડ છે, 3 નેત્રો છે ભગવાનને, ગાલ ગુલાબી છે, હોઠ લાલ છે, કંઠ નીલો છે. રુદ્રાક્ષની માળાઓ ભગવાનના કંઠમાં શોભી રહી છે. તક્ષકનાગ ભગવાનના કંઠની શોભાને વધારી રહ્યા છે. ભગવાનના વામ સ્કંધ ઉપર ડાબા ખભે જનોઈ શોભી રહી છે. ભગવાને પ્રથમ જમણા હસ્ત વડે અભય મુદ્રા બનાવી છે. દ્વિતીય જમણા હસ્ત વડે મહાદેવી કમંડલો ધારણ કર્યું છે. તૃતીય ડાબો હસ્ત ભગવાને ગોઠણ ઉપર રાખેલો છે. ચતુર્થ ડાબા હસ્ત વડે ભગવાને ત્રિશૂળ અને ડમરું ધારણ કર્યું છે. ભગવાને વાઘાંબર કેડ ઉપર વીંટાળેલું છે, ગજાંબર અંગ ઉપર ઓઢેલું છે. બાજુમાં માતાજી બિરાજમાન છે. માતાજીએ આજે પીળા રંગની સાડી પહેરી છે. મસ્તક ઉપર રત્ન જડિત સુવર્ણ મુકુટ ધારણ કર્યો છે. ભગવાનની બાજુમાં કાર્તિક સ્વામી ઊભા છે. માતાજીની બાજુમાં ગણપતિજી ઊભા છે. આજે કૈલાસમાં ખૂબ ગીર્દી છે. ભગવાનની પૂજા માટે કરોડો દેવતાઓ આવ્યા છે. પાતાળમાંથી નાગ દેવતાઓ પણ આવ્યા છે. મણિગ્રીવ દ્વીપમાંથી બધી દેવીઓ પણ પધાર્યા છે. ભદ્રકાળી, ચામુંડા, મહાદુર્ગા, બધી દુર્ગા દેવીઓ આવ્યા છે. સપ્તર્ષિઓ પણ આવ્યા છે. ઋષિપત્નીઓ પણ આવી છે. રાજર્ષિઓ, મહર્ષિઓ, દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ આવ્યા છે. સનકાદી કુમારો આવ્યા છે. નારદજી વગેરે મુનિઓ પણ આવ્યા છે. ઇન્દ્રાદી દેવતાઓ ભગવાનના અમર ઢોળી રહ્યા છે. વૈકુંઠમાંથી ભગવાન વિષ્ણુ પણ આવ્યા છે. બ્રહ્મલોકમાંથી બ્રહ્માજી પણ આવ્યા છે. ખૂબ ગીર્દી છે આજે કૈલાસમાં. ભગવાનની પાસે આપણે કેમ પહોંચવું? પણ વીરભદ્રજી આપણને ઓળખી ગયા કે આ તો ભગવાનને બહુ વહાલા બાળકો છે. ભગવાનની રોજ પૂજા કરે છે ત્યારે આમંત્રણ આપવા મહાદેવનું આવાહન કરતી વખતે આવે છે. તે આપણને ઓળખી ગયા એટલે વીરભદ્રજીએ બધાની વચ્ચેથી માર્ગ ખુલ્લો કરીને આપણને ભગવાનના ચરણો સુધી પહોંચાડી દીધા. ભાવ કરો, ભગવાનના ચરણો પાસે આપણે પહોંચી ગયા છીએ. ભગવાનના ચરણોમાં કમળના પુષ્પો, બેલીપત્રો ચડાવી સાષ્ટાંગ વંદન કરી લો મનથી. પ્રભુ આપે ખૂબ કૃપા કરી અમને આપની માનસ પૂજા સુધી પહોંચાડી દીધા. મહાદેવ આપ બહુ દયાળુ છો પ્રભુ. હવે અમારે આપના ચરણોની માનસ પૂજા કરવી છે પ્રભુ. આપના બાળકોએ આપના સિંહાસનની નીચે સોનાનો ચતુષ્કોણ બાજટ મૂક્યો છે. એ બાજટની ઉપર સુવર્ણનો ત્રાસ પધરાવ્યો છે મહાદેવ ભોળીમાં. એ ત્રાસમાં આપના પાવન ચરણારવિંદ પધરાવવાની કૃપા કરો મહાદેવ. આપના ચરણો નીચે પધરાવવાની કૃપા કરો. ભગવાને અને માતાજીએ પોતાના ચરણો નીચે પધરાવ્યા છે ત્રાસમાં. ભાવ કરો. તમારા ડાબા હાથમાં શીતળ સુગંધી ગંગાજળ ભરેલો સોનાનો કળશ લઈ લો. ભગવાનના ચરણો ઉપર જળ પધરાવવા માંડો. માતાજીના ચરણો પર જળ પધરાવવા માંડો. તમારા જમણા હસ્ત વડે ભગવાનના અને માતાજીના ચરણો પ્રક્ષાલન કરવા માંડો, ધોવા માંડો. ચરણ પ્રક્ષાલન થઈ ગયા છે. નીચેથી ત્રાસ લઈ લો. સુવાળો કેસરી રંગનો નેપકિન લઈ લો. ભગવાનના અને માતાજીના ચરણોને લૂછી નાખો. ભગવાનના ચરણો ઉપર આપણે ચંદન ચડાવવું છે. સોનાની કટોરીમાં કેસર કસ્તુરી ભસ્માથી મિશ્રિત કરેલું મલયાચલનું સુગંધી ચંદન છે. એમાંથી ચંદન લઈ લો તમારા જમણા હાથની ત્રીજી આંગળી ઉપર. અને ભગવાનના અને માતાજીના જમણા ચરણના અંગુષ્ઠના નખચંદ્ર ઉપર ચંદનનો ચાંદલો કરી દો. અક્ષત ચડાવી દો. ચરણોમાં પુષ્પો ચડાવી દો. બિલીપત્રો ચડાવી દો. અબિલ ગુલાલ ચડાવી દો મનથી. ભગવાનનું ચરણામૃત છે તમે આચમન લઈ લો અંજલિમાં લઈને. પછી ભગવાનને આપણે અર્ઘ્ય આપવો છે. દરેક પ્રકારના માંગલિક પદાર્થો જળ, અક્ષત, ચંદન, પુષ્પ, બેલીપત્ર વગેરે ભગવાનના હસ્તકમળમાં અર્ઘ્ય માટે અર્પણ કરો. ભગવાનને પીવાનું પાણી આચમન કરાવવું છે. શીતળ સુગંધી ગંગાજળ ભરેલો સુવર્ણ કળશ ભગવાનના હસ્તકમળામાં આપો. માતાજીને આપો.
જો ભગવાન અને માતાજી જલપાન કરી રહ્યા છે. ભગવાનને હવે આપણે સ્નાન કરાવવું છે. ભાવ કરો, ભગવાનની સમક્ષ 8.25 ફૂટનું શ્યામ લિંગ પ્રગટ થયું છે. લિંગની ઉપર નાગ છે, રુદ્રાક્ષની માળા છે, બિલીપત્ર, કમળ છે, ત્રિપુંડ છે. ભગવાનને પ્રાર્થના કરો, મહાદેવ અમારે આપને સ્નાન કરાવવું છે, વિવિધ દ્રવ્યોથી આપને અભિષેક પણ કરવા છે. મહાદેવ આપ સૂક્ષ્મ સ્વરૂપે લિંગમાં વિરાજમાન થવાની કૃપા કરો. મહાદેવ પધારો, પધારો મહાદેવ. ભગવાનની પ્રાર્થના સાંભળી છે. ભગવાન સિંહાસનમાંથી ઊભા થઈ ગયા, માતાજી ઊભા થઈ ગયા. ધીરે ધીરે માતાજી ભગવાનની અંદર ભળી ગયા છે, સમાઈ ગયા છે. પછી બધાય દેવતાઓ દેવીઓ મહાદેવની અંદર સમાવા માંડ્યા. વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, ઇન્દ્રાદિ બધા દેવતાઓ મહાદેવની અંદર આવી ગયા છે. દેવીઓ પણ આવી ગયા છે, બધા ગણો પણ આવી ગયા છે. પછી મહાદેવ ધીમે ધીમે લિંગની અંદર બેસી ગયા છે. ઝાંખા ઝાંખા મહાદેવ જ આપણને દેખાય છે શિવલિંગમાં. ભગવાનની જટાને ખુલ્લી મૂકી દીધી છે. હવે લિંગ ભગવાનની ઉપર મનથી ગંગાજળના 108 ગળા ચડાવવા માંડો. લિંગ ભગવાનની તમારા જમણા હાથથી ચોળીને સ્નાન કરાવવા માંડો. પછી ભગવાનને આપણે દૂધનો અભિષેક કરવો છે. કવલી ગાયના દૂધના 108 ગળા ભગવાનના લિંગ પર ચડાવવા માંડો. જો દૂધની સફેદ ધારાઓ શ્યામ લિંગ પર રેલાઈ રહી છે, આપણને સફેદ સફેદ લિંગ થઈ ગયું દેખાય છે. પછી લિંગ ભગવાનની ઉપર મનથી 108 ગળા ગાયના દહીંના ચડાવી દો, 108 ગળા ગાયના ઘીના ચડાવી દો. મનથી 108 ગળા મધના, પછી સાકરના, શેરડીના રસના ગળા ચડાવી દો, નાળિયેરના જળના રસ ચડાવી દો, કેરીના રસના 108 ગળા, કેસરના જળના, ગુલાબ જળના 108 ગળા, સુગંધી તેલના 108 ગળા, અનેકો દ્રવ્યો સપ્તધાન્યોના 108 ગળા ચડાવી દો. પછી ભગવાનને શુદ્ધ જળ ચડાવીને બધા જ દ્રવ્યો સાફ કરી નાખો. દ્રવ્યો સાફ થઈ ગયા છે. ભગવાનને અભિષેક કરવો છે. અખંડ ધારા કરજો ભગવાનની ઉપર. 1008 ગંગાજળના ગળાને અખંડ ધારા ત્રંબકમ મંત્રથી મનથી કરતા જાઓ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષિયમામૃતાતો ભૂર્ભુવસ્વ શ્રી મહારુદ્ર સાંબ સદાશિવાય નમઃ. અમૃતાભિષેકમ સમર્પયામિ. અભિષેક થઈ ગયો છે ભગવાનને. હવે સુવાળા ટુવાલ વડે લિંગ ભગવાનની મનથી લૂછી નાખો. લિંગ ભગવાનની ઉપર નવો નાગ દેવતા પહેરાવી દો આભૂષણ. લિંગ ભગવાનની ઉપર વાઘાંબર પહેરાવી દો, ગજાંબર ઓઢાડી દો. લિંગ ભગવાનની ઉપર મનથી યજ્ઞોપવિત જનોઈ પહેરાવી દો. લિંગ ભગવાનની ઉપર મનથી રુદ્રાક્ષની માળા પહેરાવી દો. ભાવ કરો, હવે ભગવાન ધીમે ધીમે લિંગમાંથી બહાર પધાર્યા છે. ભગવાન લિંગમાંથી બહાર પધારી ગયા છે. હવે ધીમે ધીમે ભગવાનમાંથી માતાજી પ્રગટ થયા. વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, ઇન્દ્રાદિ બધાય દેવતાઓ લિંગમાંથી પ્રગટ થવા માંડ્યા છે. ભગવાનમાંથી પ્રગટ થવા માંડ્યા છે. બધાય દેવી દેવતા પ્રગટ થઈ ગયા. ધીમે ધીમે ભગવાન સિંહાસનમાં બેસી ગયા, માતાજી બેસી ગયા. બધાય પરિવારને પણ આપણે બેસાડી દીધા છે. બધાની સાથે જ પૂજા થવાની છે. જે દ્રવ્ય ભગવાનની ઉપર આપણે ચડાવશે એ બધાય દેવતાઓ ઉપર ચડવા માંડશે. જે માતાજી પર દ્રવ્ય ચડાવશે બધી માતાઓ પર ચડવા માંડશે. એવી વ્યવસ્થા કરી છે વીરભદ્રજીએ. ભગવાનને આપણે સોનાનો મુગટ પહેરાવવો છે. મહાદેવ અમારે થોડોક શણગાર કરવો છે આપણે. ભગવાન કે બાળકો, મને કાંઈ ઘરેણાનો કોઈ શોખ નથી, મને તો જટાએ જ મારો મુગટ છે. પણ પ્રભુ મને બહુ ભાવ છે, અમને મુગટ પહેરાવા દો, આજે મારો ભાવ પૂરો કરવા દો. ભગવાન કે જાઓ બાળકો, તમારો ભાવ પૂરો કરો. જો ભગવાનના જટા કલાપની ઉપર તમે સોનાનો રત્ન જડિત ચમકતો મુગટ પહેરાવી દો. જો ભગવાન કેટલા શોભી રહ્યા છે. હવે ભગવાનને આપણે ચંદન કરવું છે. સોનાની કટોરીમાંથી કેસર કસ્તુરી ભસ્મ મિશ્રિત કરેલું મલિયાચલનું સુગંધી ચંદન તમારી જમણા હાથની 3 આંગળી ઉપર લઈ લો.
ભગવાનના લલાટમાં ચંદનનું ત્રિપુંડ કરી દો, 3 રેખા કરી દો. અંગૂઠા પર ચંદન લઈ ભગવાનના લલાટમાં વચ્ચે ઊભી રેખા કરી દો. માતાજીને કુમકુમનો ચાંદલો કરી દો. બધાએ દેવી દેવતાને જે વિલેપન ગમતા હોય એના વિલેપન કરવા માંડો. પણ દેવતાઓ બધા કહે છે કે બાળકો અમને તો ભસ્મ જ વાલી છે, અમે બધા શિવના જ ભક્તો છીએ, એટલે મને બધાને ભસ્મ કરી દઉં. પછી બધાને આપણે ભસ્મ જ લગાવી દીધી છે. પછી ભગવાનને હવે આપણે અક્ષત ચડાવો, મનથી અખંડ સુગંધી અક્ષત ચડાવી દીધા ભગવાનના લલાટ ઉપર. માતાજીને બધાને ભગવાનને આપણે હવે પુષ્પો ચડાવવા છે. દરેક પ્રકારના પુષ્પોના કરંડિયા ભગવાનની સામે નીચે મુકાઈ ગયા છે. અલગ અલગ પુષ્પો છે, એમાંથી પુષ્પો લઈ લઈને ચડાવવા જ માંડો. ભગવાનની ઉપર નીલ કમળના પુષ્પો પહેલાં તો ચડાવી દો, ખૂબ ચડાવવા જ માંડજો. પછી સફેદ કમળ ચડાવી દો, પછી લાલ કમળ, પીળા કમળ, ગુલાબી કમળ ચડાવી દો. લાલ ગુલાબ ચડાવી દો ભગવાનને, ખૂબ ચડાવો, સુગંધી દેશી ગુલાબ, પીળા ગુલાબ, સફેદ ગુલાબ, ગુલાબી ગુલાબ, અનેક પ્રકારના ગુલાબ ચડાવવા આવે છે. પછી ભગવાનને કરેણના પુષ્પો ચડાવી દો. મહાદેવને ડોલરના પુષ્પો ચડાવો, પારિજાતના પુષ્પો, ચમેલીના પુષ્પો, મધુકામિનીના પુષ્પો, નરગીસના પુષ્પો ચડાવો, શંખાવલીના પુષ્પો ચડાવો. મહાદેવની ઉપર કલ્પવૃક્ષના પુષ્પો, 5 પાંડવવેલના પુષ્પો ચડાવી દો મહાદેવની ઉપર. પછી ધતુરાના પુષ્પો ચડાવી દો, મહાદેવની બહુ વહાલા છે. મહાદેવની ઉપર ગલગોટાના પુષ્પ ચડાવી દો, મધુમાલતીના પુષ્પો ચડાવી દો. ભગવાનની ઉપર આંકડાના પુષ્પ પણ ચડાવી દો, શિવલિંગના પુષ્પો ચડાવી દો. એટલા બધા પુષ્પો ભગવાનને અને માતાજીને બધાને ચડાવ્યા. ભગવાન આખા ઢકાઈ ગયા. જો પછી ભગવાને થોડીક જટા હલાવી, પુષ્પો નીચે ગયા. ભગવાનના કંઠમાં આજે ગુલાબની માળા પહેરાવી દો. બીલીપત્ર વચ્ચે વચ્ચે ગોથેલા છે. બીલીપત્રયુક્ત માળા, ગુલાબની માળા ચડાવી દો. માતાજીના કંઠમાં ડોલરના પુષ્પોની માળા પહેરાવી દો. વિષ્ણુ ભગવાનના કંઠમાં વૈજયંતી માળા, ગણપતિના કંઠમાં લાલ ગુલાબની માળા ચડાવી દો. જેને જેને જે પુષ્પો ગમતા હોય એની માળા પહેરાવી દીધી. ભગવાનને આપણે હવે બીલીપત્રો 1.25 લાખ ચડાવવા છે. અખંડ બીલીપત્રો તૈયાર જ છે કરંડિયામાં. ધોયેલા બધાય વ્યવસ્થિત કરેલા બીલીપત્રો છે, હાથમાં લઈ લઈને ભગવાનની ઉપર મનથી બીલીપત્રો ચડાવવા જ માંડો. ઓમ હરાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ શંભવે નમઃ, ઓમ શૂલપાણયે નમઃ, ઓમ પિનાકધારિણે નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ પશુપતયે નમઃ, ઓમ મહાદેવાય નમઃ. બિલ્વપત્રાણી સમર્પયામિ. ભગવાનને મનથી હવે અબીલ ચડાવી દો, ગુલાલ ચડાવી દો. મનથી ભગવાનને સુગંધી તેલ ચડાવી દો. ભગવાનને હવે આપણે ધૂપ આપવો છે. સોનાનું ધૂપિયું છે, એમાંથી અગર તગર ગુગળના સુગંધી ધૂપ નીકળી રહ્યો છે. ધૂપિયું હાથમાં લઈ ભગવાનને ધૂપ આપી દો. માતાજીને, આખા પરિવારને, બધાને, આખા કૈલાસમાં ધૂપની સુગંધ 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 પ્રસરગી ભાવ કરો. ભગવાનને હવે આપણે દીવો બતાવવા છે. દીવડાઓ સોનાની થાળીમાં રત્નોના 5 દિવેલિયા છે. એમાં કવલી ગાયનું ઘી પોરેલું છે. એમાં દીવડાઓ પ્રકાશિત છે, જગી રહ્યા છે. થાળી હાથમાં લઈ લો. ભગવાનને દીવા બતાવી દો. માતાજીને બતાવી દો દીવા. ભગવાનની સામે 1008 સોનાના દીવડાઓની દીપમાળા ઓમકાર લખેલી પણ પ્રકાશિત છે. દીપ પણ ભગવાનને બતાવી દો. કૈલાસની ફરતા ફરતા જેટલા શિવલિંગો છે બધાની સામે કંઈક દીવડા જગી રહ્યા છે. જ્યાં આપણી દ્રષ્ટિ જાય ત્યાં બધે દીવા 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 જ દેખાય છે. ભગવાનને હવે આપણે જમાડવા છે. મનથી ભાવ કરો. ભગવાનને બેસવા માટે, જમવા બેસવા માટે બાજટ મુકાઈ ગયો. ચતુષ્કોણ સોનાનું રત્ન જડિત માતાજીનું બાજટ મુકાઈ ગયો. લાઈનબદ્ધ બધાય દેવી દેવતાના બાજટ લાઈનમાં મુકાઈ ગયા છે. ભગવાનને પ્રાર્થના કરો, મહાદેવ અમારી આપની મનથી ભાવના ભોજન જમાડવા છે. અનેક વ્યંજનો મનથી મેં બનાવ્યા છે. મહાદેવ આપના માટે પ્રભુ મારા ભાવના ભોજન જમવા માટે નીચે બાજટ ઉપર બિરાજમાન થવાની કૃપા કરો. પધારો મહાદેવ, પધારો બોડીમાં. જો ભગવાને પ્રાર્થના સાંભળી છે. આપણે ભગવાન ધીમે ધીમે સિંહાસનમાંથી ઊભા થઈ
નીચે બાજટ ઉપર બિરાજમાન થઈ ગયા. માતાજી બેસી ગયા ડાબી બાજુ. બધાય દેવી દેવતાઓ લાઈનબદ્ધ બેસવા માંડ્યા. બધાય બેસી ગયા છે. પછી ભગવાનની સામે થાળ મૂકવા માટેના પણ બાજટ ગોઠવાઈ ગયા છે. વર્તુળાકાર બાજટ છે, સોનાના જ છે. બધા દેવી દેવતાની સામે મુકાઈ ગયા છે. પછી ભગવાનની સામે બાજટ ઉપર થાળ પીરસી દો. સોનાના થાળમાં દરેક પ્રકારના વ્યંજનો, 56 ભોગ, એથી પણ વધારે ભોગો ધરેલો થાળ મૂકી દો. માતાજીની થાળ ધરી દો. બધા દેવી દેવતાની થાળ મૂકી દો. ભાવ કરો ભગવાનના થાળમાં આપણી બધી પ્રકારના મિષ્ટાન ધર્યા છે. અનેક પ્રકારના લાડુ છે, મગજની લાડુળી છે, ગુલાબજાંબુ છે, ઘૂઘરા છે, બરફી છે, મોહનથાળ છે, ટોપરા પાક છે, શીંગ પાક છે, દૂધીનો હલવો છે, ગાજરનો હલવો છે, બીટનો હલવો, અનેક પ્રકારના હલવા ભગવાનને આપણી થાળમાં ધર્યા છે. અનેક પ્રકારના ફરસાણ પણ ધરી દીધા. પૂરી છે, દૂધપાક છે, ઊંધિયાનું શાક છે, અનેક પ્રકારના શાક છે, સંભારા છે, કઠોળ પણ ભગવાનને ધરી દીધા છે. અનેક પ્રકારના ડ્રાય ફ્રૂટ, સૂકા મેવા ભગવાનને મૂક્યા છે થાળમાં. લીલા ફ્રૂટ પણ મૂકેલા છે. સફરજન, ચીકુ, દાડમ, મોસંબી, પપૈયો, ઘણી જાતના નવા નવા ફળ ભગવાનને આપણે સુધારીને ધરી દીધા છે. દૂધપાક છે, ભગવાનની કેરીનો રસ પણ આપણે ધરી દીધો છે. અથાણા મૂકી દીધા છે, સંભારા મૂકી દીધા છે, રાયતા મૂકી દીધા છે થાળમાં. વચ્ચે થોડીક જગ્યા ખાલી છે, એમાં ચૂરમું પીરસી દો ભગવાનને. માતાજીને પણ ચૂરમું પીરસી દો. પછી તાંબાની તપેલીમાં ઘી લઈ જાઓ, કબલી ગાયનું, એમાંથી ભગવાનને ચૂરમામાં ઘી પધરાવો. માતાજીના ચૂરમામાં પણ ઘી પધરાવો. જો ભગવાન ધીમે ધીમે ચોળા માંડ્યા ચૂરમું. ભગવાન ધીમે ધીમે જમવા માંડ્યા છે. માતાજી પણ બધા જમવા માંડ્યા છે. તમારા જમણા હાથમાં પંખો લઈ લો, વીંજણો, અને ભગવાનને પવન નાખવા માંડો. ભાવથી ભગવાન જમી રહ્યા જો. ધીમે ધીમે ભગવાન જમી રહ્યા છે. પણ ભગવાન તો ફ્રૂટ જ વધારે જમે, સાદું ભોજન ભાવે ભગવાનને. સફરજન લીધું છે, થોડોક ચીકુ અને થોડોક પપૈયો. પણ પ્રભુ થોડુંક મિષ્ટાન તો જમો જમો મહાદેવ, વળીમાં આપ મિષ્ટાન જમો. ભગવાન કે બાળકો મને સાદું ભોજન ભાવે, મને મિષ્ટાન બહુ ન ભાવે, મને જમવા દો. નહીં પ્રભુ, અમારે આપને એવો ભાવ છે, મારે મિષ્ટાન તો તમારે માટે કેટલા મેં બનાવ્યા, થોડુંક તો જમો, થોડુંક જમો મહાદેવ. ભગવાન કે બાળકો તમારો ભાવ પૂરો કરી લો. જો ભગવાને આપણો ભાવ રાખ્યો છે. ભગવાને મુખકમળ ખોલ્યું. ભગવાનના મુખકમળમાં મગજની લાડુડી જમાડી દો. માતાજીના મુખકમળમાં મોહનથાળ જમાડી દો. ગણપતિના મુખકમળમાં ચૂરમાનો લાડુ જમાડી દો. વિષ્ણુ ભગવાનની બરફી જમાડી. બધાની અલગ અલગ મિષ્ટાન ખૂબ આગ્રહ કરીને જમાડ્યા. ભગવાન કે બાળકો તમે બહુ ભાવવાળા છો, પ્રભુ આપ જ અમને બધું કરાવરાવો છો મહાદેવ, મને બીજું કાંઈ આવડતું નથી. ભગવાનને પછી આપણો બહુ ભાવ હતો ને, એટલે બધામાંથી થોડું થોડું ભગવાન જેમાં છે. શાક જેમાં, પૂરી જેમાં, ફરસાણ બધું જમ્યા છે, ભજીયા અને ગોટા અને બધું. પછી ભગવાને દૂધપાક પણ જમ્યા છે. બધામાંથી જમી લીધું ભગવાને. હવે ભગવાનને આપણે હસ્ત પ્રક્ષાલન, મુખ પ્રક્ષાલન કરાવવા છે. નીચેથી થાળ લઈ લો અને ખાલી ત્રાસ મૂકી દો. ભગવાનના હસ્તકમળ ઉપર શીતળ સુગંધી ગંગાજળ પધરાવવા માંડો લોટામાંથી. માતાજીને પણ હસ્તમુખ ધોવરાવો ભગવાનને. ભગવાનને પીવા માટે સોનાનો કળશ ગંગાજળ ભરેલો આપી દો. માતાજીને આપી દો. જલપાન કરી લીધું ભગવાને. મુખ લોચવા માટે ભગવાનને માતાજીને નેપકિન આપી દો. ભગવાન હવે ઊભા થઈ ગયા છે બાજટ ઉપરથી. ધીમે ધીમે સિંહાસનમાં બિરાજમાન થઈ ગયા. માતાજી બિરાજમાન, બધા દેવી દેવતા બેસી ગયા. ભગવાનને મુખવાસનું પાન બીડું આપો. નાગરવેલના પાનમાં દરેક પ્રકારના મુખવાસ છે. અળસીનો મુખવાસ, વરિયાળીનો મુખવાસ, ધાણાની દાળ છે, તજ, લવિંગ, એલચી છે, પિસ્તા છે, અખરોટ છે, કાજુ બદામ, મુખવાસ બધું. ભગવાન માતાજી પાનનું બીડું ચાવવા માંડ્યા. ભાવ કરો. ભગવાનને આપણે હવે દક્ષિણ આપે છે. 1.25 લાખ સોના મોહરની થેલીઓ તૈયાર છે. બધાએ ભગવાનને એક થેલી આપી દેવું. મહાદેવને અને માતાજીને અને વિષ્ણુ બધા ભગવાનને. ભગવાનની આપણે હવે મહાઆરતી ઉતારવી છે. કર્પૂરની આરતી, સોનાની આરતી છે. એમાં દીવડાઓ જગી રહ્યા છે, ઘી પૂરેલું છે. કપૂર પણ એમાં જગી રહ્યું છે. તમારા જમણા હાથમાં આરતી લઈ જાઓ, ડાબા હાથમાં ગરુડ ઘંટી લઈ જાઓ. આરતીનો બહુ મોટો ઉત્સવ થયો છે. દેવતાઓ દુંદુભી વગાડવા માંડ્યા. ગંધર્વો ગાન કરી રહ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરી રહી છે.
ઢોલ ભેરી મૃદંગ શંખ નગારા ડમરૂ બધા વાદ્યો તાલબદ્ધ સ્વરથી વાગવા માંડ્યા છે. આરતીનો બહુ મોટો ઉત્સવ થયો છે. આરતી ભગવાનની મનથી ઉતારા માંડો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ઓમ ભૂર્ભુવસ્વ શ્રી મહારુદ્ર સાંબ સદાશિવાય નમઃ. કર્પૂરાર્તિકમ સમર્પયામિ. આરતી ઉપરથી પુષ્પ ઉતારી ભગવાનના ચરણોમાં ચડાવી દો, માતાજીના ચરણોમાં ચડાવી દો. ભગવાનની હવે આપણે પરિક્રમા કરવી છે મનથી. ભગવાનની ફરતા પરિક્રમા ફરવા જ માંડો. દરેક પરિક્રમા કરતી વખતે ભગવાનની સામે આપણે આવીએ ત્યારે એક વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ મનથી કરતા જાજો. 1008 પરિક્રમા 1008 દંડવત કર્યા ભગવાનને આપણે હવે મંત્ર પુષ્પાંજલિ આપવી છે. દરેક પ્રકારના પુષ્પો બેલીપત્રોની અક્ષત લઈ લો અંજલિમાં ખોબામાં અને ભગવાનના ચરણોમાં માતાજીના ચરણોમાં બેલીપત્ર મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી દો. ભગવાનને આપણે મનથી વિશેષ અર્ઘ્ય આપવો છે. દરેક માંગલિક પદાર્થો અર્ઘ્ય માટે ભગવાનના હસ્તકમળમાં અર્પણ કરો. જળ, પુષ્પ, બેલીપત્ર, અક્ષત, ચંદન વગેરે. ભગવાનને ફળનો અર્ઘ્ય આપવો છે. દરેક પ્રકારના ફળો ટોપલીમાં, સોનાની ટોપલીમાં મૂકેલા છે. ભગવાનના હસ્તકમળમાં ફળનો અર્ઘ્ય અર્પણ કરો. માતાજીને પણ અર્પણ કરો. ભગવાનની પૂજા પરિપૂર્ણ થઈ ગઈ છે. ભગવાનનું મનથી ધ્યાન કરો. જુઓ, સાક્ષાત મહાદેવ બિરાજમાન છે, માતાજી બેઠા છે. મનથી ભગવાન સ્પષ્ટ દેખાવા જોઈએ. કેટલા સુંદર છે ભગવાન. જુઓ, ભગવાન આપણી સામે જ જોઈ રહ્યા છે. માતાજી પણ આપણી સામે જ જોઈ રહ્યા, કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે. જમણા હસ્ત વડે આશીર્વાદ આપી રહ્યા છે. મંદ મંદ હસી રહ્યા છે. ભગવાન કહે છે કે મારા બાળકોએ કે ભાવથી મારી પૂજા કરી. ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરી લો, ચરણ સ્પર્શ કરી લો અને બંને હાથ જોડી ભગવાનની સામે મનથી બધાએ વંદન કરી લો મહાદેવને. ને રડતા રડતા બધાએ ભગવાનને પ્રાર્થના કરજો. બોલજો બધા, હે નાથ, હે પ્રભુ, હે હૃદયેશ્વર, હે પ્રાણેશ્વર, હે સર્વેશ્વર, હે મહેશ્વર, હે દીનબંધો, હે કૃપા સિંધો, હે નોધારાના આધાર, હે પતિત પાવન, હે ભક્તવત્સલ મહાદેવ, હે ભોળાનાથ, હે ભોળી માં, હે પાર્વતી માં, હે ભવાની માં, હે ભોળા શંભો, અમે આપના છીએ, આપ અમારા છો. આ જગતમાં આપ સિવાય આપના બાળકનું બીજું કોઈ નથી. ગમે તે વાત હોય, અમે આપના છીએ અને કાયમને માટે આપના જ રહેવાના છીએ. માટે હે મહાદેવ, આપના બાળકોને હવે આપથી અલગ રહેવું જ નથી. આપની અંદર અમારે ભળી જવું છે. આપના દિવ્ય સ્વરૂપમાં અમને સમાવી લ્યો. હે મહાદેવ, કેમ આવતા નથી? કેમ દર્શન આપતા નથી? આપના બાળકો આપની પાસે રડી રહ્યા છે. હે મહાદેવ, હે ભોળી માં, તમને દયા નથી આવતી? અમને કેમ ભૂલી ગયા છો? હે મહાદેવ, હે ભોળી માં, આપનો વહાલ ભરેલો, પ્રેમ ભરેલો વરદ હસ્ત અમારા મસ્તક ઉપર પધરાવી દો. હે મહાદેવ, હે ભોળી માં, અનંત જન્મોથી આપનાથી અમે વિખૂટા પડી ગયા છીએ. આ સંસારમાં ભૂલા પડી ગયા છીએ, ભટકી રહ્યા છીએ. હે મહાદેવ, હવે અમને આપના ધામમાં લઈ જાઓ. આપ તો સર્વ સમર્થ છો, ધારો એ કરી શકો છો.
આપે તો અનેક પાપીઓનો, અનેક દુષ્ટોનો ઉદ્ધાર કર્યો છે. આપના બાળકો ક્યાં એવા પાપી છે? આપના શરણે થઈ ગયા છીએ. આપ સિવાય બીજા કોઈને અમે જાણતાય નથી, માનતાય નથી. હે મહાદેવ, આપના ચરણોમાં અમને સ્થાન આપી દો, અમને અપનાવી લો. તમે નહીં બચાવો, તમે નહીં અપનાવો તો અમને કોણ અપનાવશે? હે ભોળાનાથ, હે ભોળી માં, આપના માર્ગના અમે સાવ અજાણ્યા છીએ. અમને કાંઈ આવડતું નથી. પૂજા આવડતી નથી, મંત્રો આવડતા નથી. આપે અમને જેવો ભાવ કરાવ્યો એવા ભાવથી આપની માનસ પૂજા અમે કરી છે. અમારી આ પૂજાને સ્વીકારી લેજો. આ પૂજનમાં આપના બાળકોથી ઘણી ભૂલ થઈ હશે, ઘણું ભૂલાઈ ગયું હશે. અમને ક્ષમા કરજો. હે ભોળાનાથ, અમારી ભૂલ સામે જોતા નહીં. હે ભોળાનાથ, અમારી અંદર જે દુર્ગુણો હોય, જે આપને ન ગમતા હોય એને દૂર કરી દેજો. જે સદ્ગુણો આપને ગમતા હોય એ સદ્ગુણોથી અમને ભરી દો. એવી કૃપા કરો કે રાત દિવસ આપનું જ ભજન થાય, આપનું જ સ્મરણ થાય, આપનું જ ધ્યાન થાય, આપનો જ યોગ થાય. આપ સિવાય બીજું કાંઈ અમારે જોવુંય નથી, સાંભળવુંય નથી, બોલવુંય નથી. હે મહાદેવ, એવી કૃપા કરો કે અમારા જીવનથી કોઈ પણ જીવોનું અહિત ન થઈ જાય, કોઈને દુઃખ ન થાય, કોઈને કષ્ટ ન થાય. અમારા જીવનથી બધાય જીવોનું હિત થાય, સૌનું કલ્યાણ થાય, સૌને આનંદ થાય, સૌને શાંતિ મળે, સૌ સુખી થાય, સૌ નિરોગી થાય. બધાય આપના ભક્ત બની જાય. અમારું સંપૂર્ણ જીવન આપની પૂજાનું પુષ્પ બની જાય. એવી કૃપા કરજો. અમારી સાથે રહેજો, દયાળુ બનજો, કૃપાળુ બનજો. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. આવી માનસ પૂજા તમે રોજ કરજો. માનસ પૂજા મહાદેવની બહુ વાલી છે. મનથી બહુ દિવ્ય ભાવ બધા કરવાના. એવો ભાવ કરીએ, ભગવાનની ભાવપૂર્વક અભિષેક, ભાવપૂર્વક ભગવાનની સાથે વાતો કરતાં કરતાં બધી વસ્તુ ચડાવવાની, ભગવાનને બધો શણગાર કરવાનો. ભાવ એ જ ભક્તિ છે અને ભક્તિથી જ ભગવાન રાજી થાય છે. બહારની બહુ કિંમતી ગમે એવી સામગ્રી આપણે ચડાવીએ તો ભગવાન એથી કાંઈ રાજી ન થાય. ભગવાનને તો ભાવ ગમે છે. તો પૂજામાં તમે ભગવાનના જ બની જાઓ. ભગવાનના જ છે ને ભગવાનને હવે ભગવાનની અંદર હવે ભળી જ જવું છે. આપણે પૂજા પૂરી થઈ એટલે ભળી જ જવું છે. એની માટે જ ભગવાનની પાસે રડવું, ખૂબ રડવું. ભગવાનનો વિરહ અસહ્ય થઈ જવો જોઈએ. આનું જ નામ ભક્તિ છે. ભગવાન વગર હજી આપણે ખૂબ મોજ શોખ કરીએ છીએ. હજી ભગવાનના દર્શન આપણને થયા નથી. હજી સંસારની કેટલી બધી આડીવાળી વાતો કર્યા કરીએ. આપણે જ્યાં ત્યાં ખૂણા ખાંચરે બેસીને ગપાટા માર્યા કરીએ, ફોન જોયા કરીએ. દુઃખ ન થાય આપણને કે હજી ભગવાન તો મળ્યા નથી. હજી આપણે બહુ સારું સારું ખાઈએ છીએ, હોટલોમાં ખાઈને. ભાઈ તને ભગવાન મળી ગયા? જે હાટું અહીંયા તું માણસ થઈને આવ્યો એ કામ તો પૂરું થયું ને ભગવાનના દર્શન થયા. હજી તને આ ખાવું કેમ ભાવે? હજી સારી સારી ગાડીઓ લેવાનો શોખ છે ને, હજી સારા સારા કપડાં પહેરવા ને ઘરેણાં પહેરવા ને બહુ મોજ શોખ કરવાનો કેટલો રસ છે. દુઃખ નથી થતું? ભગવાન મળ્યા નથી ને મોજ શોખ કરો છો? શું દશા થશે? આ શરીર આમનામ રહેવાનું છે.
કાયમ આવું રૂપાળું શરીર રહેવાનું છે તમારું, કાયમ યુવાન રહેવાના છો નહીં. શરીર વૃદ્ધ થઈ જવાનું છે, બીમાર પડવાનું છે અને મરી પણ જવાનું છે. તો ચિંતા થવી જોઈએ કે શું થશે મહાદેવ. અમને ચિંતા થાય કે અમારું શું થશે મહાદેવ, આપણને દર્શન નહીં થાય તો ક્યાં વળી જન્મ થાય શું ખબર. અમને કદાચ કર્મના યોગી કંઈક જન્મ અમારે લેવા જ પડે એવું હોય તો એવી જગ્યાએ અમને જન્મ આપજો કે જ્યાં તમારી ભક્તિ થતી હોય. જે ઘરમાં તમે ઈષ્ટદેવ ન હો એ ઘરમાં અમારે જન્મ જ લેવો નથી, ત્યાં અમને જન્મ આપતા જ નહીં મહાદેવ. જન્મી જન્મી અમને આપની જ ભક્તિ આપજો એવું ભગવાનની પાસે માગવું જોઈએ. વિરહ અસહ્ય થઈ જવો જોઈએ. પ્રભુ હવે આપ જલ્દી પધારો, જલ્દી પધારો. કેટલા જન્મો વયા ગયા કાંઈ ખબર નથી અમને, ક્યારેય આપનાથી નોખા પડી ગયા મહાદેવ. દરેક જન્મમાં કેટલી માતાઓના ગર્ભની અંદર વાસ કર્યો હશે, ગર્ભની અંદર કેટલા દુઃખ સહન કર્યા હશે. ઊંધા માથે મળમૂત્રના ખાડામાં ને 9 મહિના સુધી કેટલું ભયંકર દુઃખ. આ બધું દુઃખ આપણે ભોગવ્યું છે. ભરતી વખતે તો કેટલી ભયંકર પીડા થાય. હજારો વીછી એક સાથે કરડે અને જે વેદના થાય એવી વેદના ભયંકર થાય. બહુ દુઃખ છે. જીવનમાં સુખ કાંઈ છે જ નહીં. થોડુંક આ યુવાની વચ્ચે આવી જાય ને એમાં માણસ ભાન ભૂલી જાય. એટલે ખૂબ એશ આરામ ભોગ વિલાસ, પૈસો પત્ની પુત્ર પરિવાર પતિ છોકરા છૈયા એની અંદર આખું જીવન બગાડી નાખે. કંઈ સાધન ભજન કર્યું નહીં, કંઈ ભગવાન તરફ આગળ વધ્યો નહીં. દુઃખ થવું જોઈએ. ભગવાનને કહેવું જોઈએ પ્રભુ બહુ જન્મો વયા ગયા, કેટલા વર્ષો વયા ગયા જીવનના, હજી તમારા દર્શન થયા નહીં. રોજ તમારી પૂજા કરીએ, રોજ જપ કરીએ, રોજ ધ્યાન કરીએ, છતાંય પ્રભુ આપ આવતા નથી મહાદેવ. ક્યારે આવશો, ક્યારે આવશો. આમ ભગવાનની પાસે ખૂબ છૂટ મૂકીને રડવું, ચોધાર આંસુએ રડવું, એકલા બેઠા બેઠા રડવું, એકાંતમાં રડવું. બધા માણસોની વચ્ચે નહીં રડવું. બધાની માણસોની વચ્ચે રડો તો એ દંભ લાગે. બધાને એમ થાય કે આ જો દંભ કરે છે. એટલે ભગવાનને એ કહી દેવું, આપણી ભૂલ હોય ને, દંભ કરતા હોય ને આપણે, એ ભગવાનને કહી દેવું મહાદેવ જો હજી અમને બહુ મોટો ભગત કહેવરાવવાનું અભિમાન છે. બધાની વચ્ચે હું રડું છું ને એ રડવામાં તે મને એવું અભિમાન છે, હું દેખાડો કરું છું કે જો હું કેટલું રડું છું, બહુ મોટો ભગત છું. આવો હજી દંભ મારી અંદર ભર્યો છે મહાદેવ. હજી હું પાખંડ કરું છું, હજી મારી અંદર અભિમાન છે. કેટલા દોષો ભર્યા મારી અંદર મહાદેવ. આપ કંઈક કૃપા કરો તો આ બધા દોષો દૂર થાય, બાકી મારી તાકાત નથી કાંઈ. આ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર રાગ દ્વેષ જન્મોથી અમારો પીછો છોડતા જ નથી. મારી પાછળ જ પડી ગયા છે બધા. જરેકી આપની ભક્તિમાં આગળ વધીએ ત્યાં ક્યાંક ક્રોધ આવી જાય ને, ત્યાં કંઈક લોભ આવી જાય ને, ત્યાં કામ આવી જાય ને, ત્યાં રાગ દ્વેષ આવી જાય, ભક્તિ છૂટી જાય. આપ મારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. એટલે ભગવાનને બધું તમે કહી દો. જેમ તમે તમારા કોઈ સગાવાલા હોય, તમારો સાવ નજીકનો માણસ હોય વ્યક્તિ, એને તમે કેમ બધી વાત કરો, તમારી અંદરની પેટ છૂટી વાત કરો, એમ ભગવાન તો તમારી એથી પણ વધુ નજીકના તમારા સર્વસ્વ છે. એની બધી ખબર જ છે. પછી આપણે ન કહીએ તો એ તો જાણે જ છે. એટલે બધું એની સાથે કહી દો ભગવાનની મનથી, તો તમે હળવા થઈ જાઓ. બીજા કોને કહેવું? આપણે સંસારમાં કોણ આપણું સાંભળે? એવી કોઈ વ્યક્તિ નથી જેની આપણે બધી વાત કહી શકીએ. ભગવાન જે કેવા છે આપણા, એટલે ભગવાનની સાથે જ બોલવું. બીજા લોકોની સાથે બહુ વાત કરવી નહીં. કંઈ જે ખરેખર ઊંડો ઉતરેલો ભક્ત હોય ને બહુ કોઈની સાથે બહુ બોલે જ નહીં, લાંબી બહુ ચર્ચા જ ન કરે. ભગવાન સાથે જ બોલે, ભગવાનના ભક્તો સાથે બોલે, પણ પ્રેમવાળી ભાષા બોલે. ભગવાનની સાથે બોલવાનું સાધન છે પ્રાર્થના. પ્રાર્થનાથી ભગવાન સાથે સીધી વાતચીત થાય, આપણી સંપર્ક થાય. જેમ તમારે કોઈ માણસની સાથે વાત કરવી હોય તો તમે કેમ ફોન કરો એને મોબાઈલને, એમ ભગવાનની સાથે મોબાઈલ ન કામ લાગે. ભગવાનની સાથે પ્રાર્થના. આમનામ કંઈ મનથી કંઈ ભગવાનની સાથે બોલવા માટે કંઈ જીભે હલાવવાની જરૂર નથી.
પ્રાર્થના તો મનથી પણ થઈ શકે, ભાવ કરો રડતા રડતા, પ્રાર્થના આમનામ થઈ જાય. એટલે આવું જીવન બનાવો ભક્તિવાળું. કળિયુગની અંદર ભગવાન ભક્તિ જ સ્વીકારે છે. કળિયુગની અંદર જ્ઞાન ધ્યાન કરવા બહુ કઠિન છે, ભક્તિ સરળ છે સાવ. ભક્તિને વશથી ભગવાન ભક્તો માટે બધું કરવા તૈયાર થઈ જાય. ભક્તોના બધાય દુઃખ ભગવાન દૂર કરી દે છે. જ્યારે જ્યારે ભક્તોને કષ્ટ આવે ત્યારે ત્યારે ભગવાન એ કષ્ટોને દૂર કરવા માટે બધી લીલાઓ કરે, દૈત્યોનો સંહાર કરે. જો આપણે શિવપુરાણમાં ગઈકાલે ત્રિપુરાસુરની કથા સાંભળી, એમાં કેટલો ભયંકર અસુરો 3 નગરો આકાશમાં ઉડતા હતા, દેવતાઓને હેરાન કરતા હતા, ને વળી પાછી શિવની ભક્તિ કરતા હતા. પછી ભગવાને વિષ્ણુ ભગવાનને કીધું, અને વિષ્ણુ ભગવાને પછી માયા રચી ને એને મુંડિયાને મોકલ્યા, અને પછી બધી ધર્મ ભક્તિ ભૂલાવી દીધા એને. પછી મહાદેવે એને એક બાણથી વીંધી નાખ્યા. કેટલા 3 અસુરોને ભયંકર મારી નાખ્યા મહાદેવે. 12 અધ્યાય સુધીની કથા આપણે સાંભળી રુદ્ર સંહિતાના યુદ્ધખંડમાં. આજે 13મા અધ્યાયમાં આ કથા સનત કુમારો વ્યાસજીને સંભળાવી રહ્યા છે, બ્રહ્માજી નારદજીને સંભળાવી રહ્યા છે, સૂતજી શૌનક વગેરે ઋષિઓને સંભળાવી રહ્યા છે. આજની કથામાં જલંધર નામના અસુરોની કથા સનત કુમારો સંભળાવી રહ્યા છે. જલંધર કોણ હતો અને ભગવાને એને કઈ રીતે માર્યો, એવો પ્રશ્ન વ્યાસજીએ પૂછ્યો સનત કુમારને. એટલે સનત કુમાર એની વિસ્તારથી કથા પહેલેથી સંભળાવે છે કે એકવાર ઇન્દ્ર દેવતા, જે સ્વર્ગના રાજા કહેવાય છે, એ પોતાના ગુરુ બૃહસ્પતિને સાથે લઈને ભગવાન શિવના દર્શન માટે કૈલાસ તરફ ગયા. દેવતાઓના ગુરુદેવ બૃહસ્પતિ છે, એને સાથે લીધા છે ઇન્દ્ર દેવતાએ, અને મહાદેવની પાસે જવા માટે નીકળ્યા છે. પણ ઇન્દ્રને મનમાં અભિમાન હતું કે હું મહાદેવને મળવા માટે જાઉં છું, એવું અભિમાન હતું. મહાદેવના દર્શન માટે જાઓ, મહાદેવની પૂજા કરવા માટે જાઓ, એવો ભાવ નહોતો. મારે મળવું છે મહાદેવ. ભગવાનને મળવા જવાય કાંઈ? ભગવાનના દર્શન નહીં જવાનું હોય. ઘણા લોકોને વિવેક નથી હોતો બોલવામાં. ઘણા સંતોને પાસે જઈને તો કે હું ઓલા સ્વામીજીને મળવા ગયો તો. સ્વામીજીને મળવાનું થોડું હોય? સ્વામીજીને તારી સાથે મળીને શું કામ છે? સંતોના દર્શને જઈએ છીએ, સંતોની પાસે સત્સંગ માટે જઈએ છીએ, એવો શબ્દ વાપરો, એવો ભાવ રાખવો જોઈએ. પણ ઇન્દ્ર રાજા હતો ને સ્વર્ગનો, એટલે રાજાનું પદ બહુ અભિમાન લાવી દે. સત્તા હાથમાં આવે એટલે માણસ ભાન ભૂલી જાય કે હું બહુ મોટો રાજા અને સ્વર્ગનો રાજા. ગુરુજીને સાથે લીધા બૃહસ્પતિને, ને ગયો. જાતો તો ઇન્દ્ર ભગવાને રસ્તામાં એનું અભિમાન ઉતારવા માટે પરીક્ષા કરી. ભગવાન એક દિગંબર અવધૂત સાધુ બનીને રસ્તાની વચ્ચે બેસી ગયા. મહાદેવ મોટી મોટી જટા, મોટી મોટી દાઢી, વસ્ત્ર કાંઈ પહેર્યા નથી, ને આખા શરીરે રાખ ચોળે છે. અવધૂત સ્વરૂપ ભગવાન વચ્ચે બેઠા રસ્તામાં. ઇન્દ્ર અને બૃહસ્પતિ આવ્યા. ભગવાનને બેઠા અવધૂત સ્વરૂપ એટલે કીધું કે રસ્તામાંથી ઊભો થઈ જા, જવા દે, આગળ રસ્તો રોકીને શું કામ બેઠો છે, ભાગ હટી જા. ભગવાન કંઈ ઊભા થયા નહીં, બેઠા જ રહ્યા. વળી ભગવાનને કીધું, અવધૂત ભગવાનને, ઊભો થા અને મારે કૈલાસમાં જવું છે. તને ખબર છે કાંઈ મહાદેવ છે કે નહીં કૈલાસમાં, કે ક્યાંય બહાર ગયા છે? મારે મહાદેવને મળવા જવું છે કૈલાસમાં. ઇન્દ્ર આવી વાત કરવા માંડ્યો. તોય ભગવાન કંઈ બોલ્યા જ નહીં, ચૂપ રહ્યા. વળી ઇન્દ્ર કહે હું તને પૂછું તો જવાબ તો દે, ક્યાં છે મહાદેવ? મારે એને મળવા જવું છે, જવાબ દે મને, રસ્તામાંથી ઊભો થા. તોય ભગવાન કંઈ બોલ્યા નહીં. 2-3 વખત પૂછું, ભગવાન એની પરીક્ષા કરતા હતા, કાંઈ બોલ્યા જ નહીં. એટલે ઇન્દ્રને ક્રોધ ચડ્યો કે તું બોલતો નથી, જોતો નથી હું સ્વર્ગનો રાજાને મારું અપમાન કરે છે, ઊભો થતો નથી, હવે ઊભો રહેવું. હું એક વજ્ર તને મારું ને તને મારી નાખું હમણાં. વજ્ર લીધું ઇન્દ્રે ભગવાનને મારવા હાથમાં.
ભગવાનને પછી ક્રોધ કરીને એવો ઇન્દ્રને થંભાવી દીધો. મહાદેવે એવી સ્તંભન વિદ્યાની ઉપર ચલાવી કે ઇન્દ્ર હાથમાં વજ્ર હતું ને એમનામ થંભી ગયો, હાથમાં હલી નો ગયો, ચલી નો ગયો, એમનામ સ્થિર ઊભો રહી ગયો. ત્યાં બૃહસ્પતિ જોઈ ગયા કે બૃહસ્પતિએ કીધું કે આ કોઈ સામાન્ય વધૂત નથી, આ તો કોઈ દેવતા છે ને, દેવતાએ કોઈ સામાન્ય દેવ નથી, સાક્ષાત મહાદેવ જ છે. આ મહાદેવે જ પરીક્ષા કરી છે, હમણાં બાળી નાખશે. ભગવાને એ ઇન્દ્રને મારવા માટે પોતાના ત્રીજા નેત્રમાંથી અગ્નિ પ્રગટ કર્યો છે. મહાદેવે ત્યાં ત્રીજા નેત્રમાંથી અગ્નિ પ્રગટ કર્યો. જેમ કામદેવને બાળી નાખ્યો હતો એમ ઇન્દ્રને પણ બાળવા માટે ભગવાન તૈયાર થઈ ગયા. પણ વચ્ચે બૃહસ્પતિ આવી ગયા. ગુરુજી સાથે હતા ને એટલે ગુરુ બચાવે છે. શિવ ક્રોધાત ગુરુસ્ત્રાતા ગુરુ ક્રોધાત શિવો નહીં તસ્માદ અતિ પ્રયત્નેન ગુરુ રાજ્યામ ન લંઘયે. ગુરુ ગીતાની અંદર આવ્યો છે કે શિવનો ક્રોધ થાય ને તો ગુરુ એને બચાવી શકે શિષ્યને શિવના ક્રોધમાંથી. પણ જો ગુરુ ક્રોધાયમાન થાય તો શિષ્યને પછી કોઈ ન બચાવી શકે. એટલે શિષ્યએ પ્રયત્ન કરીને ગુરુને ક્યારેય ક્રોધ થાય એવું વર્તન કરવું જ નહીં. ગુરુ હંમેશા આપણી ઉપર કૃપા વરસાવતા રહે એવું સૌમ્ય વર્તન કરવું. મહાદેવે ક્રોધ કર્યો ઇન્દ્રને મારવા, પણ ગુરુજી વચ્ચે આવી ગયા, મહાદેવના પગમાં પડ્યા. મહાદેવ ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અમે આપને ઓળખી શક્યા નહીં. મહાદેવ આપે અમારી પરીક્ષા કરી. આ ઇન્દ્ર અમે આપની પાસે જ આવતા હતા. મહાદેવ અમને કંઈ ખબર નહીં. આ ઇન્દ્રને ક્ષમા કરો, આપ તો ભક્તવત્સલ છો. મહાદેવ અમને ક્ષમા કરો, ક્ષમા કરો. બૃહસ્પતિએ સુંદર સ્તુતિ કરી એટલે પછી ભગવાન તો ભોળા મહાદેવ છે. જતો કર્યો ઇન્દ્રને, છોડી મૂક્યો, સ્તંભનમાંથી છૂટો કરી દીધો. બૃહસ્પતિએ ઇન્દ્રને કીધું કે પગે લાગ, તે ભૂલ કરી, કેટલું અભિમાની છો તો, આવું અભિમાન કરાય, વંદન કરી લે, આ તો ભગવાન છે. ઇન્દ્રને પણ ખૂબ દુઃખ થયું, પસ્તાવો થયો. મહાદેવ ક્ષમા કરો. ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ભગવાને જતો કર્યો ઇન્દ્રને અને બૃહસ્પતિને કીધું કે તમે ઇન્દ્રને બચાવ્યો છે, તમે ઇન્દ્રનો જીવ બચાવ્યો, એટલે હવેથી તમારું નામ જીવ એવું પડશે. લોકો તમને જીવ કહીને બોલાવશે. એટલે બૃહસ્પતિનું એક નામ જીવ પણ છે, ગુરુદેવ બૃહસ્પતિનું નામ. મહાદેવે પછી બૃહસ્પતિને કીધું કે આ મારા ત્રીજા નેત્રમાંથી મેં અગ્નિ ઉત્પન્ન કર્યો છે, એ અગ્નિ મારે ક્યાં નાખવો? આ અગ્નિ તો બહાર નીકળી ગયો છે, એનું હવે શું કરવું? બૃહસ્પતિ કે મહાદેવ આપ કંઈક એવી જગ્યાએ એને ફેંકી દો કે એ ઇન્દ્રને બાળી ન શકે, કોઈ દેવતાને બાળી ન શકે. આપ તો સર્વસમર્થ છો મહાદેવ, આપ એ અગ્નિને બીજે ફેંકી દો. પછી ભગવાને એ પોતાનો અગ્નિ ત્રીજા નેત્રનો જે હતો એને લવણ સમુદ્રમાં, એટલે કે મીઠાનો ખારો દરિયો હતો, એ દરિયાની અંદર ભગવાને એ ત્રીજો નેત્રનો અગ્નિ ફેંકી દીધો. અને બૃહસ્પતિ અને ઇન્દ્ર દેવતા ભગવાનની વંદન કરીને ત્યાંથી પાછા પોતાના સ્વર્ગલોકમાં જતા રહ્યા છે. ભગવાન મહાદેવ પણ પોતાના કૈલાસમાં જતા રહ્યા છે. 14મા અધ્યાયની અંદર વ્યાસજી પ્રશ્ન કરે સનત કુમારને કે ભગવાનનો એ ત્રીજો નેત્રનો અગ્નિ જે હતો એ દરિયામાં ફેંકાઈ ગયો, પછી એનું શું થયું? સનત કુમાર કહે છે કે એ અગ્નિમાંથી તરત એક બાળક બની ગયો. એ અગ્નિ બાળક સ્વરૂપ થઈ ગયો. સમુદ્રની સપાટી ઉપર એ બાળક રડવા માંડ્યું, ખૂબ રુદન કરે છે અને એના રડવાના અવાજથી આખું ત્રિલોક ખળભળી ઉઠ્યું. એ બાળક એટલું ભયંકર રુદન કરતો હતો કે દેવતાઓ ત્રાસી ગયા. પૃથ્વી આખી ધણધણવા લાગી, આકાશમાંથી તારાઓ પડવા માંડ્યા, નક્ષત્રોની ગતિ વાંકી વળી ગઈ.
બધાય હાહાકાર થઈ ગયો, બધાય દેવતાઓના કાનમાં ધાક પડી ગઈ. એટલા બધા ભયંકર અવાજથી આ બાળક રડતો હતો. ધ્રુજી ગયા બધાય. કરવું શું? દેવતાઓને થયું કે આ કોઈ ભયંકર અસુર પ્રગટ થયો લાગે છે, હવે નક્કી અમને દુઃખ દેશે. દેવતાઓ ડરી અને બ્રહ્માજીની પાસે બ્રહ્મલોકમાં ગયા. હે પિતામહ બ્રહ્મા, આ કોણ રડી રહ્યું છે? આ કોણ આવ્યું છે? અમે એનાથી બહુ ડરી રહ્યા છીએ. આપ જાઓ અને અમારું રક્ષણ કરો. એટલે બ્રહ્માજીએ કીધું કે આ શબ્દ જે જગ્યાએથી આવે છે ત્યાં હું જાઉં છું, તમે ચિંતા ન કરો, તમારું રક્ષણ કરીશ. બ્રહ્માજી ત્યાંથી પૃથ્વી પર આવ્યા છે, જ્યાં ભગવાને એ અગ્નિ ફેંક્યો, તેમાંથી જે બાળક બનીને રડતો હતો. બ્રહ્માજીએ આવીને જોયું, નીચે સમુદ્રની સપાટી પર બાળક રડતો હતો. સમુદ્ર દેવતા પોતાના જળમાંથી બહાર આવ્યા. સમુદ્ર દેવતાએ આ બાળકને તેડી અને બ્રહ્માજીને આપ્યો અને કીધું કે હે પિતામહ બ્રહ્મા, આ બાળક હું આપને સોંપું છું અને આપ આ બાળકના જાત કર્મ સંસ્કાર કરો, જન્મ સંસ્કાર કરો. આ બાળકનું નામ પાડો, એનું ભવિષ્ય બતાવો. આ બાળક ભવિષ્ય કેવું હશે? બ્રહ્માજી કે આ બાળક કોનો છે? સમુદ્ર કે મને ખબર નથી. આ બાળક આમનામ મારા જળની અંદર ઉત્પન્ન થયો છે, હું પણ જાણતો નથી કે આ બાળક ક્યાંથી આવ્યો છે, પણ આપ એના જાત કર્મ સંસ્કાર કરો. બ્રહ્માજીના ખોળામાં મૂક્યો બાળક. હજી બ્રહ્માજી કંઈ કહે પહેલાં તો એ બાળકે સીધું બ્રહ્માજીનું ગળું જ પકડી લીધું. એવું ગળું પકડ્યું અને દબાવ્યું ગળું. એટલું ગળું દબાવી દીધું, બ્રહ્માજી તો ત્રાસી ગયા અને આંખમાંથી રડવા માંડ્યા. બ્રહ્માજીની આંખમાંથી આહુડા પડી ગયા. એટલો ભયંકર બાળકે ગરદન દબાવી દીધી બ્રહ્માજીની. પછી બ્રહ્માજી માંડ માંડ કરી અને બાળકના હાથમાંથી પોતાને છોડાવ્યા. પછી સમુદ્રને કીધું કે આ જે તારો બાળક છે ને, એણે હજી જન્મ્યો જ છે ત્યાં જ મારું ગળું પકડ્યું અને મારી આંખમાંથી જળ લાવી દીધું, એટલે આનું નામ જલંધર પડશે. આંખમાંથી જેણે જળ ધરાવી દીધું, મારી આંખમાંથી જળ બહાર કાઢ્યું, આંસુડા, એટલે આનું નામ જલંધર પડશે. મહાન પરાક્રમી થશે, દેવતાઓ પણ આને જીતી શકશે નહીં. ભગવાન મહારુદ્રના ત્રીજા નેત્રના અગ્નિમાંથી આ પ્રગટ થયો છે, એટલે રુદ્રથી જ આનું મૃત્યુ થશે. ભગવાન રુદ્ર સિવાય, મહાદેવ સિવાય આને કોઈ મારી શકશે નહીં. હું કે બ્રહ્મા પણ આને મારી શકશું નહીં, હું કે વિષ્ણુ પણ આને મારી શકશું નહીં. કોઈની તાકાત નથી. આ બધી અજેય થશે, આને કોઈ જીતી શકશે નહીં. ને રણમાં એ વિજયી થશે અને કાર્તિક સ્વામીની જેમ બધા ઉપર એ વિજય મેળવશે. બધાય અસુરોનો એ અધિપતિ થશે, વિષ્ણુને પણ જીતવાવાળો થશે. અને આની જે પત્ની હશે એ પણ અત્યંત પવિત્ર હશે, પતિવ્રતા હશે, સર્વાંગે સુંદર હશે અને શીલ અને સદાચારથી સંપન્ન હશે. ધર્મના આચાર વિચાર પાળવાવાળી પતિવ્રતા શુભ નારી અને પત્ની તરીકે મળશે. આવું એનું ભવિષ્ય બતાવ્યું, આવું એને વરદાન આપ્યું બ્રહ્માજીએ. પછી બાળકને પાછો સમુદ્રને સોંપી બ્રહ્માજી પોતાના બ્રહ્મલોકમાં જતા રહ્યા. પછી બ્રહ્માજીએ શુક્રાચાર્યને બોલાવી એ બાળકનો રાજ્યાભિષેક કરાવ્યો અને બધાય અસુરોનો એને રાજા બનાવી દીધો છે. અસુરોનો અધિપતિ બાળક તરત જન્મતા જ એટલો મોટો બની ગયો, જાણે યુવાન થઈ ગયો. એટલે બધા, કેમ કે ભગવાન શિવનું જે તેજ હતું તુરંત વધી ગયો. શુક્રાચાર્ય એ અસુરોના ગુરુ છે. બધાય અસુરો દૈત્યો શુક્રાચાર્યને ગુરુદેવ માને છે. દેવતાઓ બૃહસ્પતિને ગુરુ માને છે. એટલે શુક્રાચાર્ય બધાય અસુરોનો રાજા આ જલંધરને બનાવ્યો છે. પછી અમુક સમય થયો એટલે સમુદ્રે કાલનેમી નામનો જે અસુર છે એને બોલાવ્યો અને એને કીધું કે તારી જે પુત્રી છે
જેનું નામ વૃંદા છે, એને મારા પુત્ર માટે તું આપ. તારી પુત્રીનો વિવાહ તું મારા પુત્ર આ જલંધરની સાથે કર. કાલ નેમીને પણ આનંદ થયો કે આ જલંધર છે બહુ બળવાન છે, અમારા બધાય અસુરોમાં બળવાન છે, અને એને હું મારી કન્યા આપીશ તો એની સાથે મારો સંબંધ થશે, હું એનો સસરો થઈશ, અને જલંધરની સહાયથી હું બધાય દેવતાઓને પણ અમે જીતી લઈશું. સ્વર્ગ અમારા હાથમાં આવી જશે, પાતાળય અમારા હાથમાં આવી જશે, બધે અમે વિજયી થશું. કાલનેમીએ રાજી ખુશીથી વૃંદાનો વિવાહ જલંધરની સાથે કરાવ્યો. જલંધર અને વૃંદાનો વિવાહ થયો છે, બધી મંગળ થયું છે. સમુદ્રે પણ એ વિવાહ વખતે અનેક બ્રાહ્મણોને દાન દીધા, અનેક સત્કર્મો કર્યા છે. અને આ જલંધરને બધા પોતાનો રાજા માને છે. 15મા અધ્યાયની અંદર જલંધરની એવી કથા છે કે એકવાર એ જલંધર રાજસભા ભરીને બેઠો છે. એમાં એના ગુરુજી શુક્રાચાર્ય પણ બેઠા છે, બધા મોટા મોટા એના સેનાપતિઓ, મંત્રીઓ, બધા એના રાજ દરબારીઓ બેઠા છે. એમાં રાહુ નામનો અસુર પણ ત્યાં બેઠો હતો, પણ એ રાહુ મસ્તક વગરનો હતો, એને મસ્તક એનું કપાઈ ગયેલું હતું. એટલે જલંધરે શુક્રાચાર્યને પૂછ્યું કે આ રાહુનું મસ્તક કપાઈ કેમ ગયું, રાહુ કપાયેલા મસ્તકવાળો કેમ છે? એટલે શુક્રાચાર્યજીએ પછી બધી વાત કરી કે દેવો અને દાનવોએ ભેગા મળી અને કપટ કર્યું અને દરિયાનું મંથન કર્યું હતું, સમુદ્ર મંથન. સમુદ્ર મંથન દેવતાઓએ અને દાનવોએ એવું કર્યું, પહેલાં તો જે આપણા અસુરોનો રાજા હિરણ્યકશિપુ હતો, એ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ થયો. પ્રહલાદનો પુત્ર વિરોચન, અને વિરોચનનો પુત્ર હતો બલિરાજા, જે મહાન દાનવીર કહેવાણો. એ બલિરાજાની સાથે ભગવાન વિષ્ણુએ કપટ કર્યું, વામન અવતાર લઈ બલિરાજાને પાતાળની અંદર ચાંપી દીધો. અને વળી પાછું વિષ્ણુ ભગવાને અસુરોની સાથે બધાય દેવતાઓને સંધિ કરાવરાવી અને કપટ કરી અને દૈત્યોને સાથે રાખ્યા. દરિયાની અંદર મેરુ પર્વત ઉતાર્યો અને દરિયાને મથી નાખ્યો. તમે સમુદ્રના જ પુત્ર છો, એટલે તમે આ તમારા પિતા સમુદ્ર કહેવાય. સમુદ્રની અંદરથી બધા રત્નો દેવતાઓ લઈ ગયા, સમુદ્ર મંથનમાંથી રત્નો નીકળ્યા જેટલા બધા દેવતાઓ લઈ ગયા. અમૃતનો કળશ નીકળ્યો, એ અમૃત પણ દેવતાઓ પી ગયા. અમને દૈત્યોને બધાને દારૂ પાયો એટલે બધા નશામાં ચડી ગયા. પણ બરાબર જ્યારે દેવતાઓ અમૃત પીતા હતા, ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ ધરીને દેવતાઓને અમૃત પાઈ રહ્યા હતા, દાનવોને મદિરા પાઈ રહ્યા હતા. એ વખતે રાહુને ખબર પડી ગઈ કે આ મોહિની સ્વરૂપ ભગવાન વિષ્ણુ જ છે, અને એ બધાય દેવતાઓને અમૃત પાય છે, એટલે કોઈને ખબર ન પડે એ રીતે એ રાહુ દેવતાઓની લાઈનમાં, એની પંક્તિમાં, હરોળમાં જઈને બેસી ગયો. એટલે વિષ્ણુ ભગવાને બધાય દેવતાઓની સાથે સાથે રાહુને પણ અમૃત આપી દીધું. રાહુ અમૃત પી ગયો, પણ હજી તો એને ગળાની નીચે ઉતર્યું નહોતું અમૃત. ત્યાં વિષ્ણુ ભગવાનને ખ્યાલ આવી ગયો કે આ તો રાહુ નામનો અસુર છે, આને અમૃત ન પવાય, ભૂલ થઈ ગઈ. એટલે હજી ગળામાંથી નીચે ઉતરે પહેલાં તો વિષ્ણુ ભગવાને એનું માથું કાપી નાખ્યું રાહુનું, સુદર્શન ચક્ર વડે. ત્યારથી આ રાહુનું મસ્તક કપાઈ ગયેલું છે, મસ્તક વગરનો છે આ રાહુ. આ તારી પાસે બધી વાત મેં કરી. આ વાત સાંભળીને જલંધર તો ક્રોધાવિષ્ટ થઈ ગયો, ભયંકર ક્રોધ થયો કે આ દેવતાઓ બધા કેટલા સ્વાર્થી છે, અને એમાં પણ મારા પિતાના બધા રત્નો લઈ ગયા. સમુદ્રના પેટાળમાં તો કેટલા બધા દિવ્ય રત્નો હતા, બધા દેવતાઓ લઈ ગયા. રાહુનું મસ્તક કાપી નાખ્યું, એટલે હવે હું દેવતાઓને છોડીશ નહીં, હવે એની સાથે ભયંકર યુદ્ધ કરીશ.
જલંધરે પોતાનો એક દૂત બોલાવ્યો, ઘસ્મર નામનો દૂત. કીધું કે જા સ્વર્ગમાં જા, ઇન્દ્રની પાસે જઈ કે જે હું જલંધરનો દૂત છું, અને જલંધરે એમને કીધું છે કે મારા પિતા સમુદ્રના બધાય રત્નો તું પાછા આપી દે, અને મારા સ્વામી જલંધરની શરણે તું આવી જા. ઇન્દ્ર, જો તું જલંધરની શરણે નહીં આવ તો તારું રાજ્ય બધું છીનવી લેશું, તને બહુ ભય થશે. તારે બચવું હોય તો રત્નો લઈને જલંધરની પાસે આવી જાના, શરણે થઈ જા. ઘસ્મર દૂત ગયો છે. ઇન્દ્ર દેવતાની પાસે જઈ જલંધરનો સંદેશ સંભળાવ્યો છે અને કીધું છે કે મારા પિતાજીના આ રત્નો તમે કેમ લઈ લીધા? બધા દેવતાઓએ જલંધરે તમને બધાને કીધું છે કે મારા પિતાના રત્ન તમે બધાએ કેમ લઈ ગયા છો? શરણે થઈ જાઓ, નહીંતર યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. એટલે ઇન્દ્રને પણ થોડોક ભય તો થયો જ કે આ જલંધરનો દૂત છે. એટલે બધી વાત કરી કે હે જલંધરના દૂત ઘસ્મર, આ જે સમુદ્ર હતો એણે બધા રત્નો પોતાના પેટની અંદર સંઘરી રાખ્યા હતા, અને મારા જે શત્રુઓ પર્વતો હતા એને તે એણે પોતાના જળની અંદર સ્થાન આપ્યું હતું. અને એક શંખ નામનો પણ સમુદ્રનો પુત્ર અસુર હતો. જેમ જલંધર છે એ સમુદ્રનો પુત્ર છે, એ જ રીતે શંખ નામનો પણ એક અસુર હતો, એ પણ સમુદ્રનો જ પુત્ર હતો અને દેવતાઓને ખૂબ હેરાન કરતો હતો, અને પાછો હેરાન કરીને સમુદ્રની અંદર જતો રહેતો હતો. સમુદ્ર એને આશ્રય આપ્યો હતો. એટલે પછી ભગવાન વિષ્ણુએ એ શંખ નામના અસુરને મારી નાખ્યો. એ રીતે સમુદ્રે ઘણોય દેવતાઓથી વિરુદ્ધ બધું કામ કર્યું છે, દેવતાઓના શત્રુઓને આશ્રય આપ્યા છે. એટલે આ સમુદ્રના રત્નો મેં લઈ લીધા છે, અને એ રત્નો અમે પાછા આપવા તૈયાર નથી. આ સંદેશ તું તારા જલંધરને કહેજે. જલંધરની પાસે પાછો આવ્યો આ દૂત ને વાત કરી કે ઇન્દ્ર માનતો નથી, એટલે હવે એની સાથે યુદ્ધ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. જલંધરે તરત જ દૈત્ય સેનાને સજ્જ કરી છે, અને એના જે બધા સેનાપતિઓ હતા, શુંભ ને નિશુંભ ને કાલનેમી ને બધાને સાથે લઈ એ સમુદ્રનો પુત્ર જલંધર દેવોને જીતવા માટે સ્વર્ગમાં ગયો છે. સ્વર્ગમાં નંદન વનમાં એને પડાવ નાખ્યો, અને સિંહની જેમ ગર્જના કરવા લાગ્યો. આખા સ્વર્ગના નગરને એને ઘેરી લીધો છે બધા દૈત્યોએ, અને લલકાર કર્યો છે દેવતાઓને, તમે યુદ્ધ માટે બહાર આવો, નહીતર અહીંથી ભાગી જાઓ. આ અમરાવતી નગરી સ્વર્ગ નગરી અમારી છે, યુદ્ધ કરો. જલંધર આવ્યો એટલે બધા દેવતાઓ પણ એની સામે યુદ્ધ કરવા માટે તૈયાર થઈને આવી ગયા છે. ઇન્દ્ર સાથે જલંધરનું ભયંકર યુદ્ધ થયું છે. પણ જલંધર તો ભગવાન મહારુદ્રનો અંશ હતો, એના ક્રોધાગ્નિથી પ્રગટ થયો હતો. એનું બળ એટલું વધારે હતું કે ઇન્દ્રનું બળ કાંઈ ચાલ્યું નહીં. એટલું બધું ભયંકર યુદ્ધ થયું કે લોહીની નદી વહેવા માંડી. રણભૂમિ સંધ્યાકાળના વાદળોના થરોથી જાણે છવાઈ ગઈ એવી શોભવા લાગી, અને યુદ્ધમાં જેટલા જેટલા દૈત્યો મરતા હતા એ બધાય દૈત્યોને એના ગુરુદેવ શુક્રાચાર્ય મૃત સંજીવની વિદ્યા વડે જીવિત કરતા હતા. શુક્રાચાર્ય શિવના ભક્ત છે, એમણે શિવનું તપ કર્યું છે, અને શિવની પાસેથી અને મૃત સંજીવની વિદ્યા એટલે કે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમીવ બંધનાન મૃત્યોર મુક્ષે મામૃતાત, આ મંત્રને સિદ્ધ કરી લીધો છે. આ મંત્ર બોલી અંજલિમાં જળ લઈ અને મડદા ઉપર એનું પ્રોક્ષણ કરે એટલે મડદાઓ પાછું જીવિત થઈ જાય, અસુરો પાછા સજીવન થઈ જાય ને વળી પાછા યુદ્ધ કરવા માંડે. આવી વિદ્યાથી અસુરો કોઈ મરતા જ નહોતા, જેટલા મરે એને પાછા જીવાડી દે શુક્રાચાર્યજી. આ બાજુ દેવતાઓના ગુરુ હતા બૃહસ્પતિ, એની પાસે પણ આયુર્વેદની વિદ્યા હતી,
એટલે દેવતાઓમાં પણ જે દેવતાઓ મરાતા હતા એ બધાય દેવતાઓને બૃહસ્પતિજી દ્રોણાચલ પર્વત ઉપરથી ઔષધિ લાવીને, સંજીવની ઔષધિ લાવીને એ વાટીને એને પીવરાવતા હતા. એટલે પાછા દેવતાઓ પણ એ પાછા જીવિત થઈ જતા હતા. એટલે દેવતાઓ પણ નહોતા મરતા, અસુરો પણ મરતા નહોતા. જેટલા મરે એને પાછા જીવાડી દે. એટલે જલંધરને નવાઈ લાગી કે આ દેવતાઓને તો કેટલાય અને આપણે મારી નાખ્યા, છતાંય દેવતાઓ પાછા જીવિત કેમ થઈ જાય છે? મૃત સંજીવની વિદ્યા તો આપણા ગુરુ શુક્રાચાર્યની જ પાસે છે, તો આ દેવતાઓ પાછા જીવિત કેમ થાય છે? ત્યારે પછી શુક્રાચાર્યએ એને કીધું કે હે જલંધર, દેવતાઓના ગુરુ જે બૃહસ્પતિ છે એ દ્રોણાચલ પર્વત ઉપરથી દિવ્ય ઔષધિઓ લાવીને આ દેવતાઓને પાછા જીવાડી દે છે. એટલે તું એક કામ કર, એ દ્રોણ પર્વતને જ પાડી અને લઈ આવ અને તારા પિતાના સમુદ્રના જળમાં ફેંકી દે દ્રોણાચલને. એટલે પછી એ બધી ઔષધિઓ જેને મળે નહીં બૃહસ્પતિને, એટલે દેવતાઓ પછી મરેલા જ છે, આપણે જીતી જઈશું એની સામે. એટલે ગુરુજીએ કીધું એ પ્રમાણે કર્યું. જલંધરની પાસે તો અદ્ભુત શક્તિ હતી, અદ્ભુત બાહુબળ હતું. 2 હાથે આખો દ્રોણાચલ પર્વત ઉપાડી જલંધર લઈ આવ્યો અને દરિયાની અંદર ફેંકી દીધો. આ બાજુ બૃહસ્પતિ જ્યારે દ્રોણાચલ પર્વત ઉપરથી દિવ્ય ઔષધિ લેવા ગયા તો દ્રોણાચલ પર્વત જ એને દેખાણો નહીં. એટલે એને ખ્યાલ આવી ગયો કે આ બધા અસુરો આ દ્રોણાચલ પર્વતને લઈ ગયા છે, હવે હું કાંઈ દેવતાઓને જીવાડી શકીશ નહીં. એટલે હે દેવતાઓ, હવે આપણે ભાગો અહીંથી. આ જલંધર છે અને આ અસુરોનો રાજા છે, અને કેવી રીતે ઉત્પન્ન થયો મને એની બધી ખબર છે. હું આ ઇન્દ્રને લઈને મહાદેવના દર્શન માટે જતો તો રસ્તામાં મહાદેવ અવધૂત સ્વરૂપે બેસી ગયા. પછી ઇન્દ્રે એને મારવાનો પ્રયત્ન કર્યો, ભગવાને થંભાવી દીધો અને ત્રીજો નેત્રમાંથી અગ્નિ પ્રગટ કર્યો. એ અગ્નિમાંથી જ આ જલંધર ઉત્પન્ન થયો છે. શિવનું જ આ તેજ છે, એટલે આને જીતવો અશક્ય છે. માટે હે દેવતાઓ, તમે ભાગી જાઓ. દેવતાઓ બિચારા ચારે દિશામાં ભાગી ગયા. અસુરો વિજય પામ્યા. અમરાવતી નગરી ઉપર જલંધરે શાસન જમાવી દીધું. દેવતાઓ તો પછી ત્યાંથી મેરુ પર્વતની ગુફાની અંદર ઘૂસી ગયા, આમ તેમ નાસી ગયા, ભાગી ગયા. તો જલંધર પાછો મેરુ પર્વતની ગુફામાં એની પાછળ ગયો, દેવતાઓની પાછળ. દેવતાઓને મારી જ નાખવા છે. એટલો બધો ક્રોધ જલંધરને, શત્રુતા હતી દેવતાઓ સાથે કે મેરુ પર્વતની ગુફામાં એની પાછળ ગયો જલંધર. સ્વર્ગ તો જીતી લીધું, પણ ક્યાંય દેવતાઓ રહેવા જ ન જોઈએ. દેવતાઓ ત્યાંથી વળી પાછા ભાગ્યા અને ભગવાન વિષ્ણુની પાસે વૈકુંઠમાં આવ્યા છે દેવતાઓ બધાય. દેવતાઓ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે, હે પ્રભુ, હે લક્ષ્મીપતિ, હે દૈત્યોનો સંહાર કરનારા, અમે આપને શરણે આવ્યા છીએ. હે મધુ અને કૈટબ નામના અસુરોનો વિનાશ કરવાવાળા, અમે આપને શરણે આવ્યા છીએ. આ જલંધર નામનો મહાન અસુર અમારી પાછળ પડ્યો છે. દેવતાઓના સ્થાન બધા પડાવી લીધા છે, સ્વર્ગ જીતી લીધું છે. જેમ પૃથ્વી ઉપર બધા માણસો આમ તેમ ભટકે, એમ અમે દેવતાઓ બધે ભટકી રહ્યા છીએ. અમે તમારે શરણે આવ્યા છીએ, અમને આપ રક્ષણ આપો અને જલંધરનો વિનાશ કરો. સૂર્યને એણે પોતાના સ્થાનેથી હાંકી કાઢ્યો છે, ચંદ્રને અગ્નિને પણ ખસેડી મૂક્યા છે. આ જલંધર દૈત્યે શેષનાગને પણ પાતાળમાંથી કાઢી નાખ્યો છે, ધર્મરાજને પણ નાકી કાઢ્યા છે. મનુષ્યોની જેમ અમે દેવતાઓ રખડીએ, ભટકીએ છીએ, મારું કોઈ સ્થાન રહ્યું નથી. આપ મારું રક્ષણ કરો. વિષ્ણુ ભગવાન કહે, હે દેવતાઓ, તમે ભય છોડી દો, હું જલંધરની સાથે યુદ્ધ કરીશ. વિષ્ણુ ભગવાને દેવતાઓને અભય આપ્યું છે અને જલંધરની સાથે યુદ્ધ કરવા માટે ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસીને તૈયાર થયા છે. યુદ્ધ કરવા જઈ રહ્યા હતા વિષ્ણુ ભગવાન જલંધરની સાથે. ત્યારે ભગવાન વિષ્ણુના પત્ની લક્ષ્મીજી
વિષ્ણુ ભગવાનની પાસે આવ્યા અને આંખમાં આંસુ લાવીને લક્ષ્મી માતા રડવા માંડ્યા. વિષ્ણુ ભગવાનને વંદન કરીને લક્ષ્મી માતા કહે છે કે હે પ્રભુ, જલંધરને તમે મારતા નહીં, કેમ કે જલંધર મારો ભાઈ છે. જલંધર સમુદ્રનો પુત્ર છે, હું પણ સમુદ્રની જ પુત્રી છું. સમુદ્રમાંથી જ હું પ્રગટ થઈ છું. સમુદ્ર મંથન વખતે જ હું દરિયામાંથી બહાર આવી હતી. હું સમુદ્રની પુત્રી છું, જલંધર મારો ભાઈ છે. માટે હું આપની પાસે વરદાન માગું છું કે મારા ભાઈને આપ મારશો નહીં. લક્ષ્મી માતાએ પ્રાર્થના કરી એટલે વિષ્ણુ ભગવાને કીધું લક્ષ્મીજીને કે હે લક્ષ્મી દેવી, દેવતાઓ મારે શરણે આવ્યા છે અને હું શરણાગત વત્સલ છું, ભક્ત વત્સલ છું. કોઈ મારે શરણે આવે તો એનું રક્ષણ કરવું એ મારું વ્રત છે. એટલે દેવતાઓનું રક્ષણ કરવા માટે હું જલંધરની સાથે યુદ્ધ તો કરીશ જ, પણ મને ખ્યાલ છે કે જલંધર કોઈ સામાન્ય દૈત્ય નથી. એ તો રુદ્રના જ ત્રીજા નેત્રના અગ્નિમાંથી પ્રગટ થયેલો આ અસુર છે. એટલે રુદ્રનો જ અંશ છે એ. તેને ભગવાન રુદ્ર જ મારી શકશે. બ્રહ્માજી પણ એને વરદાન આપ્યું છે. એટલે મારાથી પણ એ મરવાનો નથી, પણ યુદ્ધ કરવું એ મારું કર્તવ્ય છે. એટલે હું યુદ્ધ કરીશ, તમે ચિંતા ન કરો. ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસીને ઇન્દ્ર વગેરે દેવતાઓને સાથે લઈ સિંહનાદ કરતા કરતા જલંધરની સામે યુદ્ધે ચડ્યા છે. ગરુડ પક્ષીએ એટલી વેગથી પોતાની પાંખો ફફડાવી કે જેથી બધા દૈત્યો હતા એ જામ તેમ બધા ઉડવા માંડ્યા. ઉડી ઉડીને પછડાઈને નીચે પડવા માંડ્યા, ફેંકાવા માંડ્યા. એટલો બધો વેગથી પાંખો ફફડાવે છે ગરુડજી. જલંધરને ખબર પડી આ વિષ્ણુ ભગવાન દેવતાઓની સાથે લઈને અમારી સામે યુદ્ધે આવ્યા છે. એટલે જલંધરને પણ ક્રોધ ચડ્યો છે. એણે પોતાના દૈત્યોને લલકાર કર્યો છે કે હે બધા દૈત્યો, ભયંકર યુદ્ધ હવે તમારે કરવાનું છે. આપણે બધા અત્યંત બળવાન છીએ અને આ બધા દેવતાઓ ભલે આપણી સામે આવ્યા પણ એ બધા રાંકડા છે, કાયર છે. આપણી પાસેનું કાંઈ ચાલશે નહીં. આપણી સંખ્યા તો કરોડોની છે. ધૂમ્રવંશી બધાય દૈત્યો છે, કાલકેય નામના અસુરો છે, કાલકો છે, કંક નામના અસુરો છે. બધાય તૈયાર થઈ જાઓ. હે શુંભ અને નિશુંભ સેનાપતિઓ, તમે પણ તૈયાર થઈ જાઓ, આપણે યુદ્ધ કરવા માટે જવાનું છે. જલંધરની આજ્ઞા થઈ એટલે જલંધરના બધાય દૈત્યો તૈયાર થયા છે. ભગવાન વિષ્ણુનું અને જલંધરનું ભયંકર યુદ્ધ થયું. 17મા અધ્યાયની અંદર એક કથા છે. ઇન્દ્ર સહિત દેવોના શરીરો દૈત્યોના હથિયારોથી એ યુદ્ધની અંદર અત્યંત વિંધાઈ ગયા. દૈત્યો એટલા બધા પરાક્રમી હતા કે દેવતાઓનું જોર ચાલ્યું નહીં. એટલે વિષ્ણુ ભગવાન પછી ગરુડ ઉપર બેસીને આવ્યા છે અને સુદર્શન ચક્ર વડે એણે કેટલાય અસુરોનો વિનાશ કર્યો છે. શંખ, ચક્ર, ગદા, શારંગ નામનું ધનુષ્ય હાથમાં લીધું છે વિષ્ણુ ભગવાને અને ટંકાર કરીને મોટી ગર્જનાઓ કરતાં કરતાં ભયંકર યુદ્ધ કર્યું અને દૈત્યોને વીંધી નાખ્યા છે. ગરુડ પક્ષે પણ ભયંકર પરાક્રમ કર્યો છે. વાવાઝોડાથી જેમ વૃક્ષો ઉખડાઈને પૃથ્વી પર પછડાઈ પડે એમ દૈત્યો બધાય ગરુડ પક્ષીની પાંખથી ઉડી ઉડીને, પવનથી ઉડી ઉડીને પછડાઈ પડવા માંડ્યા. એ જાણીને જલંધર ભગવાન વિષ્ણુની સામે યુદ્ધ માટે આવ્યો છે. પણ વિષ્ણુ ભગવાને એટલું ભયંકર પરાક્રમ કર્યું કે જલંધરના રથની ધજાને તોડી નાખી, એનું છત્ર તોડી નાખ્યું, ધનુષ તોડી નાખ્યું, બાણ કાપી નાખ્યા અને એક બાણ જલંધરના હૃદય ઉપર પણ માર્યું છે. પણ જલંધર શિવનો અંશ છે એટલે જરા કંઈ ગભરાયો નહીં. જલંધરે ઝડપથી કૂદકો માર્યો અને ગદા લઈને વિષ્ણુ ભગવાનની સામે દોડ્યો છે. પહેલાં તો એક ગદાને ગરુડના જ મસ્તક ઉપર મારી દીધી જલંધરે. એટલે ગરુડ પણ ધ્રુજી ગયા છે. ભગવાન વિષ્ણુની ઉપર પણ એણે ત્રિશૂળનો પ્રહાર કર્યો છે. એટલે ભગવાન વિષ્ણુ પણ પછી એની સાથે ભયંકર યુદ્ધ કરે છે. શારંગ ધનુષનો ટંકાર કર્યો અને તીક્ષ્ણ બાણ વડે જલંધરની ગદાને ભાંગી નાખી છે. એક જ બાણથી જલંધરની તરત જ વિષ્ણુ ભગવાને પ્રહાર કર્યો અને એ બાણ
માર્યું વિષ્ણુ ભગવાન એટલે જલંધરની સામા બાણ માર્યા છે. એકબીજાની ઉપર ભયંકર પ્રહારો કરે છે અને સિંહ જેવી ગર્જનાઓ કરે છે. પછી તો બાહુયુદ્ધ મલ્લયુદ્ધ શરૂ કર્યો છે. બંને એકબીજા ઉપર મુઠ્ઠીઓનો પ્રહાર કરે છે. ભગવાન વિષ્ણુ અને જલંધર બાહુયુદ્ધ કરે છે. ઘણા લાંબા સમય સુધી વિષ્ણુ ભગવાન અને જલંધર બંને યુદ્ધ કરતા રહ્યા. પણ જલંધર પીછેહટ કરતો નથી, ગભરાતો નથી. એ વીર છે, મહાદેવનો અંશ છે. એટલે ભગવાન વિષ્ણુને પણ ખ્યાલ આવી ગયો કે જલંધર છે બળવાન. એટલે ભગવાન વિષ્ણુ પછી જલંધરની ઉપર પ્રસન્ન થઈ ગયા કે ધન્ય છે જલંધર, તારા પરાક્રમને, તારા શૌર્યને, તારા ધૈર્યને ધન્ય છે. આવો યોદ્ધો મેં જગતમાં ક્યાંય જોયો નથી. તું મારા એકેય બાણથી ગભરાયો નથી, એકેય અસ્ત્ર શસ્ત્રથી તું ડર્યો નથી અને મારી સામે નિર્વિરામ યુદ્ધ કર્યા કરે છો. એટલે હું તારા પર પ્રસન્ન થયો છું. હે જલંધર, તું વરદાન માગી લે. તારે જે વરદાન જોઈએ હું તને આપું છું. જલંધર વિષ્ણુ ભગવાનની વંદન કરે છે કે હે ભગવાન વિષ્ણુ, આપ મારા બનેવી છો, મારા બેનના આપ પતિ છો. આપ મારા પર પ્રસન્ન થયા હો તો હું આપની પાસે એવું વરદાન માગું છું કે તમે મારા ઘરમાં જ મારી બહેન લક્ષ્મીની સાથે અને તમારા સમસ્ત પરિવારની સાથે મારા ઘરમાં જ તમે આવીને વસો. આપ મારા ઘરમાં જ રહો મારી બહેનની સાથે. જલંધર કેટલો બુદ્ધિશાળી છે. એણે નક્કી કર્યું કે વિષ્ણુ ભગવાન જ જો મારા ઘરમાં મારી સાથે રહે, મારી સાથે યુદ્ધ કરે નહીં, પછી દેવતાઓનું કાંઈ બળ ચાલવાનું જ નથી. આવું વરદાન માગી લીધું. ભગવાન વિષ્ણુ તો પછી એને વશ થઈ ગયા હતા, એને વરદાનને વશ થઈ ગયા. વિષ્ણુ ભગવાન પછી લક્ષ્મીજીની સાથે જલંધરના નગરમાં રહેવા જતા રહ્યા છે. દૈત્યો જીતી ગયા, દેવતાઓ હારી ગયા છે, ભાગી ગયા છે આમ તેમ, અને દેવતાઓને ગભરાવી દીધા છે દૈત્યો. જલંધર દેવતાઓને ખૂબ ત્રાસ આપે છે. બાકી બીજી એની જે પ્રજા છે એના રાજ્યમાં, એ પ્રજા બધી સુખી છે. જલંધર પોતાનું રાજ્યનું શાસન ધર્મપૂર્વક કરતો હતો, નીતિ ન્યાયપૂર્વક બધું પ્રજાનું પાલન પોષણ કરતો હતો. એટલે એના રાજ્યની અંદર કોઈ પણ પ્રજા દુઃખી નહોતી, માત્ર દેવતાઓ જ દુઃખી હતા. બાકી જલંધરે ખૂબ સુંદર રાજ્યનું શાસન જમાવી લીધું છે. 18મા અધ્યાયની અંદર કથા છે કે બધાય દેવતાઓ પછી છેલ્લે મહાદેવની પાસે ગયા છે. જ્યારે કોઈ બચાવે નહીં ત્યારે કોણ બચાવે? મહાદેવ બચાવે છે. છેલ્લું શરણ એક મહાદેવનું છે. મોટા મોટા અસુરો જે ભગવાન વિષ્ણુથી પણ મરે એવા ન હોય એને ભગવાન શિવ મારે છે, મહાદેવ મારે છે. દેવતાઓ ભગવાન શિવને શરણે જેને રડે છે, મહાદેવ આપ બચાવો, આપ સિવાય મારું બીજું કોઈ નથી. મહાદેવ, આ જલંધર આપના જ તેજથી ઉત્પન્ન થયો છે અને દેવતાઓને ખૂબ દુઃખ દે છે. મહાદેવ, આપ એનો વિનાશ કરો, આપ અમને બચાવો. મહાદેવ દેવતાઓને કહે છે કે તમે તમારા સ્થાને અત્યારે જાઓ, હું જલંધરને મારવાનો ઉપાય કરું છું, એની સાથે હું યુદ્ધ કરીશ. દેવતાઓને આશ્વાસન મળી ગયું છે. એને થયું કે હવે ભગવાને મહાદેવે આપણી પ્રાર્થના સાંભળી છે, એટલે જરૂર હવે જલંધરનો વિનાશ નજીકમાં જ છે. મહાદેવે નારદજીને બોલાવ્યા છે. નારદજી તુરંત ભગવાન મહાદેવની સામે ઉપસ્થિત થયા. મહાદેવ, આપે મને યાદ કર્યો, અહોભાગ્ય, કહો હું આપની શું સેવા કરું? મહાદેવે નારદજીને કીધું કે તમારે જલંધરના નગરમાં જઈ અને જલંધરને કામ મોહિત કરવાનો છે, કામાસક્ત કરવાનો છે. એવી યુક્તિ તમે કરો કે જેથી જલંધરને પર સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ થાય, તો જ એનો પાપનો ઘડો ભરાય અને પછી હું એનો વિનાશ કરીશ. તમે મારું આ કાર્ય કરો. નારદજી ભગવાનની આજ્ઞાને શિરોધાર્ય કરી ત્યાંથી પ્રસ્થાન કરી કૈલાસમાંથી, ને પ્રથમ તો દેવતાઓની પાસે આવે છે. દેવતાઓની ધીરજ બંધાવે. દેવતાઓ તો બિચારા દુઃખી હતા. નારદજી આવ્યા
એટલે દેવતાઓ નારદજીને વંદન કરીને કહે છે કે નારદજી આપ કંઈક યુક્તિ કરો કે આ જલંધરનો વિનાશ થાય. નારદજી દેવતાઓને આશ્વાસન આપે, તમે શાંતિ રાખો, હવે બહુ વાર નથી, જલંધરનું મૃત્યુ હવે નજીકમાં જ છે, પાપનો ઘડો ભરાઈ ગયો છે, ભગવાન મહાદેવે જ મને મોકલ્યો છે અને હું અત્યારે જ જલંધરની પાસે જાઉં છું, તમારું કાર્ય કરું છું. નારદજી ત્યાંથી જલંધરની પાસેના નગરમાં આવ્યા છે. નારદજી આવ્યા એટલે જલંધરે નારદજીનું સ્વાગત કર્યું છે. નારદજી બધાએ લોકાંતરોની અંદર જઈ શકે છે ને બધાએ નારદજીને વંદન કરે, નારદજીની પૂજા કરે, એનો આદર સત્કાર બધે થાય. દૈત્યોએ એનો આદર સત્કાર કરે, દેવોએ કરે છે. નારદજી આવ્યા એટલે જલંધરે એમને વંદન કરી આસન ઉપર બેસાડ્યા છે અને કીધું છે કે આપ ક્યાંથી આવો છો, આપ ક્યાં હતા અને આપે હમણાં કંઈ નવું આશ્ચર્ય ક્યાંય જોયું છે અને આપનું અહીં આવવાનું કારણ શું છે, શા માટે આપ આવ્યા છો? એ નારદજી કે ભાઈ જલંધર, હું તો બધે ફરું છું, હું તો બધે ગમન કરું છું. હું થોડા સમય પહેલાં હમણાં કૈલાસમાં ગયો હતો, તો કૈલાસની ભૂમિ એટલી દિવ્ય ભૂમિ, એનું ઐશ્વર્ય એટલું બધું છે, આખો સુવર્ણનો પર્વત છે અને ત્યાં કલ્પવૃક્ષો છે, કામધેનુ ગાયો છે, અનેક દેવાંગનાઓ છે, અનેક રુદ્રકન્યાઓ ત્યાં છે, સુંદર મજાનું વન છે, ચિંતામણીઓ છે, આખો કૈલાસ પ્રકાશી રહ્યો છે. અદ્ભુત ત્યાંનું ઐશ્વર્ય મેં જોયું છે અને એ જોયું એટલે મને એમ થયું કે આ કૈલાસ કરતાં પણ વધારે સૌંદર્ય અને ઐશ્વર્ય, વધારે સમૃદ્ધિ કોઈ બીજાની પાસે હશે ખરી, એવો મને વિચાર આવ્યો. એટલે મને વાત મળી કે જલંધર નામનો અસુર છે, અસુરોનો રાજા છે, એની પાસે પણ અદ્ભુત સમૃદ્ધિ છે. મને તારી વાત જાણવા મળી એટલે હું તારી પાસે તારી બધી સમૃદ્ધિ જોવા માટે આવ્યો છું. તારી કેવી કેવી સમૃદ્ધિ છે, કેવા કેવા રત્નો તારી પાસે છે, કેવી શક્તિ, કેવા શસ્ત્રો તારી પાસે, કેવું તારું નગર છે, કેવું તારું રાજ્ય શાસન, રાજ્ય વ્યવસ્થા જોવા માટે આવ્યો છું ભાઈ. જલંધર તો રાજી થયો ને નારદજીને મને બધું બતાવવા કે જો આટલા બધા મણીઓ છે ને સૂર્યનો ઘોડો ઉચ્ચેશ્વરવાનો હું લઈ આવ્યો છું ને ઐરાવત હાથી પણ હું લઈ આવ્યો છું ને કલ્પવૃક્ષ પણ હું મારા રાજ્યમાં લઈ આવ્યો છું, કબીરના બધાય ભંડાર મેં બળથી એની પાસેથી પડાવી લીધા છે, બ્રહ્માનું હંસવાળું વિમાન પણ મેં એની પાસેથી છીનવી લીધું છે, મારી જેવી સમૃદ્ધિ કોઈની પાસે નથી. જલંધર આવી બધી વાત કરે છે. પછી જલંધરે પૂછ્યું કે તમને કેમ લાગે છે નારદજી, મારા કરતાં વધારે કોઈ રત્નો, શ્રેષ્ઠ રત્નો બીજે ક્યાંય તમને જોવા મળ્યા ખરા? તમે બધે જાઓ છો, તમે મને વાત કરો. એ નારદજી કે હા જલંધર, તારી વાત બધી સાચી, બધાય રત્નો તારા આંગણામાં શ્રેષ્ઠ શ્રેષ્ઠ રત્નો તે બધા ભેગા કર્યા છે, અદ્ભુત તારી સમૃદ્ધિ છે, પણ એક વાતની ખામી છે. જલંધર કે ખામી? અને મારા રાજ્યમાં કઈ ખામી તમને દેખાય, તમે કહો તો ખરા. નારદજી કહે કે હે જલંધર, સ્ત્રી રત્નની ખામી છે અને સ્ત્રી વગરના બધા રત્નો ફિક્કા લાગે છે. તારી પાસે તારા ઘરમાં અત્યંત સુંદર સૌંદર્યવતી સ્ત્રી નથી. એવી સ્ત્રી મેં કૈલાસમાં મહાદેવની પાસે જોઈ છે. મહાદેવની પત્ની પાર્વતી છે, એનું સૌંદર્ય એટલું બધું અદ્ભુત છે કે એની જેવી સુંદર સ્ત્રી જગતમાં કોઈ નથી અને એના જ લીધે એનું સૌંદર્ય તારા કરતાં પણ અધિક છે, એનું ઐશ્વર્ય તારા કરતાં પણ અધિક છે, મહાદેવની સમૃદ્ધિ તારા કરતાં પણ મને અધિક લાગે છે. સ્ત્રીઓમાં રત્ન સમાન કોઈ સ્ત્રી હોય તો એ પાર્વતી છે. પાર્વતી માતાના સૌંદર્યની વાત જલંધરે સાંભળી એટલે એની અંદર વાસના જાગી છે. જલંધરના મનમાં પાપ આવ્યું છે અને માતાજીની ઉપર કુભાવ એણે કર્યો છે. નક્કી કર્યું છે કે હું એ પાર્વતીને મેળવીને જ રહીશ, પાર્વતીને હું શિવની પાસેથી લઈ આવીશ. હું તો બધાનો રાજા છું, શિવ તો યોગી છે, શિવ તો અવધૂત છે, શિવને સ્ત્રીનું કામ શું છે? હું શિવની પાસેથી પાર્વતી લઈ આવીશ. હવે જલંધર
પાર્વતી માને લાવવા માટે શું પ્રયત્ન કરે છે, કયો ઉપાય કરે છે અને પોતાના કયા દૂતને ભગવાન શિવની પાસે મોકલે છે. ભગવાન શિવ પણ એ જલંધરની સાથે શું વર્તન કરે, કેવો એનો પ્રતિકાર કરે છે, એની સુંદર કથા, એની અદ્ભુત કથા સનતકુમારો વ્યાસજીને, બ્રહ્માજી નારદજીને, સૂતજી શૌનક વગેરે ઋષિઓને હવે પછીના પરમ દિવસના સત્સંગમાં સંભળાવશે. આવતીકાલે સોમવારના દિવસે એક દિવસ પૂરતી કથાનો વિરામ રહેશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.